વહાલા મિત્રો, તમારું સ્વાગત છે. કહાની શરૂ કરું તેના પહેલાં દોસ્તો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો. ઘરડા મા બાપ હોટલમાં ફ્લોર સાફ કરી રહ્યા હતા. લગ્નના 5 વર્ષ પછી વિદેશથી પાછે ફરેલી પુત્રીએ જોયું. પછી જે થયું મિત્રો, આ વાર્તા છે ઉત્તર પ્રદેશના લખનૌની, જ્યાં શહેરના ચોક વિસ્તારની એક જૂની ગલીમાં સોહનલાલજી અને તેમની પત્ની સુશીલા પોતાના નાના મકાનમાં રહેતા હતા. સોહનલાલજી એક સરકારી સ્કૂલમાં ક્લાર્ક હતા. તેમનો પગાર ક્યારેય મોટો રહ્યો નહોતો, પણ તેમની ઈમાનદારી એટલી મોટી હતી કે પૂરા મોહલ્લામાં લોકો તેમને નામ આદરથી લેતા હતા. જ્યારે પણ કોઈ બી નવી આવેલી વહુ ગલીમાં આવતી તો તેને સૌથી પહેલાં એ જ બતાવવામાં આવતું કે આ મકાનમાં જે બુજુર્ગ રહે છે તેઓ સાદગી અને સત્યતાનું ઉદાહરણ છે. સોહનલાલજી દફતરમાં કોઈની ફાઇલ ક્યારેય કામ વગર રોકતા નહોતા અને કોઈની પાસે એક પૈસાની પણ આશા રાખતા નહોતા. સાંજે જ્યારે તેઓ સાયકલથી પાછા ફરતા તો ગલીના બાળકો દોડીને તેમને પાસે આવી જતા અને તેઓ પોતાના ખિસ્સામાંથી ચોકલેટ કાઢીને વેચી દેતા. તેમની આ જ આદત હતી, જેટલું જે એમાં જ બધાને ખુશ રાખવા. સુશીલા પણ પોતાના પતિથી કમ નહોતા. તેમને પોતાની પૂરી જવાની આ ઘરને શણગારવામાં લગાવી દીધી હતી. ઘરમાં ક્યારેય વાસણોનો રણકાર બંધ થતો નહોતો અને તેમની રસોઈમાંથી ઉઠતી સુગંધ પૂરી ગલી સુધી જતી હતી. તેઓ અવારનવાર કહેતા કે માણસ પાસે પૈસા હોય કે ન હોય, પણ તેના ઘરનો દરવાજો કોઈ ભૂખ્યા માટે બંધ ન થવો જોઈએ. જ્યારે પણ કોઈ પડોશી બીમાર પડતો તો સુશીલા સૌથી પહેલાં તેના ઘરે ખાવાનું લઈને પહોંચી જતા. જ્યારે કોઈની દીકરીના લગ્ન હોતા તો તેઓ રાત પર જાગીને તેના કપડાં સીવતા. મોહલ્લાની સ્ત્રીઓ તેમને પોતાની મોટી બહેનની જેમ માનતી હતી. સોહનલાલજી અને સુશીલાની જોડીને જોઈને લોકો કહેતા કે સાચો સાથ એ જ હોય છે જ્યાં ઓછામાં પણ મુસ્કાન જળવાઈ રહે છે. આ દંપતીના 3 બાળકો હતા, 2 પુત્રો અને 1 પુત્રી. મોટો પુત્ર અંકિત, નાનો પુત્ર રોહિત અને સૌથી નાની પુત્રી અંજલિ. ત્રણેય બાળકોને આ ઘરમાં એક સરખો પ્રેમ મળ્યો હતો. સોહનલાલજી ક્યારેય પુત્ર અને પુત્રીમાં ફરક નહોતા કરતા. જ્યારે અંકિત માટે નવી ચોપડીઓ આવતી તો અંજલિ માટે પણ તેવી જ ચોપડીઓ આવતી. જ્યારે રોહિત માટે નવા બૂટ આવતા તો અંજલિના પગ પણ ખાલી રહેતા નહોતા. સુશીલા અવારનવાર પોતાના હિસ્સાનું ઘી બચાવીને ત્રણેય બાળકોની થાળીમાં નાખી દેતા. ઘણીવાર તેઓ પોતે અડધા પેટે ખાઈને સૂઈ જતા, જેથી બાળકોને કોઈ કમી ન રહે, પણ તેમણે ક્યારેય એનો ઉલ્લેખ કોઈની પાસે કર્યો નહોતો. મિત્રો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. બાળપણની એ સાંજ આજે પણ એ ઘરની દિવાલોમાં વસેલી હતી, જ્યારે સોહનલાલજી પોતાના ખભા પર અંજલિને બેસાડીને મેળો બતાવવા લઈ જતા હતા. મેળામાં અંજલિ જે પણ રમકડું આંગળીથી બતાવતી, સોહનલાલજી તેને જરૂર અપાવી દેતા, ભલે એના માટે તેમને પોતાના ખિસ્સાના છેલ્લા સિક્કા જ કેમ ન ખર્ચવા પડે. રાત્રે જ્યારે બાળકો થાકીને સૂઈ જતા તો સુશીલા તેમના ઓછીકે બેસીને ધીમે ધીમે પંખો નાખતા. શિયાળામાં તેઓ ત્રણેય બાળકોને એક જ રજાઈમાં વીંટાળીને આલરડું સંભળાવતા. એ દિવસોમાં ઘર નાનું હતું, પણ એમાં રહેવાવાળાના દિલ બહુ મોટા હતા. કોઈને ખબર નહોતી કે આ જ બાળકો મોટા થઈને આ ઘરની સૌથી મોટી પરીક્ષા બની જશે. જેમ જેમ બાળકો મોટા થતા ગયા, સોહનલાલજીનું એક જ સપનું હતું કે તેમના બાળકો ભણી ગણીને પોતાના પગ પર ઊભા રહી જાય. તેમને પોતાની બધી બચત અંકિત અને રોહિતના ભણતરમાં લગાવી દીધી. જ્યારે બંને પુત્રો થોડા મોટા થયા તો સોહનલાલજીએ પોતાની જમા પૂંજી અને થોડું ઉધાર લઈને તેમના માટે એક નાનો કપડાનો કારોબાર પણ ઊભો કરી દીધો. તેમણે બંને પુત્રોને કહ્યું હતું, બેટા, મહેનતથી કમાયેલો 1 રૂપિયો પણ મફતમાં મળેલા 1000 રૂપિયાથી વધુ કિંમતી હોય છે. શરૂઆતમાં બંને પુત્રોએ પિતાની વાત માની અને દિવસ રાત મહેનત કરીને કારોબારને આગળ વધાર્યો. થોડા જ વર્ષોમાં તેમની દુકાન સારી ચાલવા લાગી અને ઘરમાં પહેલાં કરતાં થોડી વધારે આવક આવવા લાગી. બીજી તરફ અંજલિ ભણવામાં બહુ હોશિયાર હતી. તે પોતાની ક્લાસમાં હંમેશા પ્રથમ આવતી. સોહનલાલજીને પોતાની દીકરી પર બહુ ગર્વ હતો. તેઓ અવારનવાર મોહલ્લાવાળાઓને કહેતા, મારી દીકરી કોઈ પુત્રથી કમ નથી, આ એક દિવસ મારું નામ રોશન કરશે. અંજલિ પણ પોતાના માતા પિતાને ખૂબ પ્રેમ કરતી હતી. તે દરેક નાની મોટી વાત પોતાની મા સાથે શેર કરતી અને દરેક મુશ્કેલીમાં પોતાના પિતાની સલાહ લેતી. રાત્રે જ્યારે સોહનલાલજી દફતરથી થાકીને પાછા ફરતા તો અંજલિ સૌથી પહેલાં તેમના માટે પાણી લઈને આવતી અને તેમના પગ દાબવા બેસી જતી. સુશીલા જોઈને મનમાં અને મનમાં કહેતા કે આવી દીકરી દરેક ઘરને મળે. સમય પોતાની ઝડપથી આગળ વધતો રહ્યો અને એ દિવસ પણ આવી ગયો જ્યારે અંજલિના હાથ પીળા કરવાની વાત ચાલી. એક સારા પરિવારનો છોકરો નિખિલ, જે વિદેશમાં એક મોટી કંપનીમાં કામ કરતો હતો, અંજલિ માટે માંગુ લઈને આવ્યો. નિખિલ શાંત સ્વભાવનો, સમજદાર અને પોતાના વડીલોને આદર કરવાવાળો છોકરો હતો. સોહનલાલજીએ ઘણી જગ્યાએ તપાસ કરી અને જ્યારે બધું બરાબર લાગ્યું તો તેમણે અંજલિ પાસે તેની સલાહ પૂછી. અંજલિએ શરમાતા પોતાના પિતાના નિર્ણય પર ભરોસો બતાવ્યો. પૂરા મોહલ્લામાં ખુશીઓ છવાઈ ગઈ અને સોહનલાલજીએ પોતાની હેસિયત કરતાં વધુ વધી ચડીને પોતાની દીકરીના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી.
લગ્નના દિવસે ઘર આંગણું રોશનીથી ઝગમગી ઉઠ્યું. ઢોલના તાલે મહોલ્લાની સ્ત્રીઓ નાચી રહી હતી અને બાળકો આમ તેમ દોડી રહ્યા હતા. સુશીલાએ પોતાની દીકરીને પોતાના હાથે શણગારી અને જ્યારે અંજલિ દુલ્હનના જોડામાં તૈયાર થઈને બહાર આવી તો સોહનલાલજીની આંખો ભરાઈ આવી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. તેમણે પોતાની દીકરીના માથા પર હાથ રાખ્યો અને ગદગદ અવાજે કહ્યું, બેટી, તારી હસી જ આ ઘરની સૌથી મોટી દોલત છે. લગ્નની બધી વિધિઓ પૂરી થઈ અને પછી એ ઘડી આવી ગઈ જેનો ડર દરેક મા બાપને હોય છે. દીકરીની વિદાયની ઘડી. વિદાય લેતી વખતે અંજલિ માના ગળે વળગીને ફૂટી ફૂટીને રોઈ પડી. તેણે માનો હાથ મજબૂતીથી પકડી લીધો અને કામતા અવાજે બોલી, મા, હું ભલે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહું, આપ બંને હંમેશા મારી પહેલી જવાબદારી રહેશો. હું તમને ક્યારેય એકલા અનુભવવા નહીં દઉં. સુશીલાએ દીકરીના આંસુ લૂછતા તેને છાતીએ લગાવી અને મુસ્કરાને કહ્યું, પગલી, અમે તો હંમેશા તારી સાથે છીએ. તું બસ તમારું ઘર પ્રેમથી વસાવજે. સોહનલાલજી આગળ વધીને દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને આશીર્વાદ આપતા કહ્યું, જા બેટી, પોતાના ઘરને પોતાની હસીથી રોશન રાખજે અને અમારી બિલકુલ ચિંતા ન કરતી. એ દિવસે પૂરો મહોલ્લો ભીની આંખે અંજલિને વિદાય કરવા ઊભો હતો. લગ્નના થોડા જ મહિનાઓ પછી નિખિલ પોતાની નોકરીના કારણે અંજલિને લઈને વિદેશ જતો રહ્યો. ઘરમાં હવે પહેલાં જેવી રોનક ન રહી. સુશીલા અવારનવાર અંજલિના રૂમમાં જઈને કલાકો સુધી બેસી રહેતા અને તેની જૂની ચીજોને સ્પર્શીને આંસુ વહાવતા. સોહનલાલજી તેમને સમજાવતા, સુશીલા, દીકરીઓ તો પારકુદન હોય છે. આપને ખુશ થવું જોઈએ કે આપણી દીકરી પોતાના ઘરમાં ખુશ છે. પણ છતાંય સાંજ ઢળતા જ બંનેની નજર ફોન પર ટકેલી રહેતી એ રાહમાં કે ક્યારે દીકરીનો અવાજ સાંભળવા મળે. અંજલિ પણ દર અઠવાડિયે ફોન કરતી, પોતાના માતા પિતાના હાલચાલ પૂછતી અને તેમને વિદેશની નાની નાની વાતો બતાવતી. આ રીતે અંતર હોવા છતાં તેમના દિલનો સંબંધ જોડાયેલો રહ્યો. વખત બદલાતો ગયો અને હવે વારો હતો બંને પુત્રોનો ઘર વસાવવાનો. સોહનલાલજીએ ધામધૂમથી પહેલાં અંકિતના લગ્ન કર્યા અને તેના થોડા સમય પછી રોહિતના પણ. ઘરમાં બે વહુઓ આવી, મોટી વહુ રીતિ અને નાની વહુ નેહા. નવી વહુઓના આવવાથી ઘર એકવાર ફરી ભરાઈ ગયું. સુશીલા બહુ ખુશ હતા કે હવે તેમના ઘરનું આંગણું ફરી ચહલ પહલથી ગુંજશે. તેમણે બંને વહુઓને દીકરીઓની જેમ અપનાવી અને તેમને ક્યારેય કોઈ કામ માટે મજબૂર ન કર્યા. શરૂઆતમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. વહુઓ વડીલોનો આદર કરતી અને ઘરમાં હસી ખુશીનો માહોલ બનેલો રહેતો. પણ કહેવાય છે ને, વખત હંમેશા એક સરખો નથી રહેતો. ધીમે ધીમે બંને વહુઓના મનમાં એક અજીબસી સોચ ઘર કરવા લાગી. તેમને લાગવા માંડ્યું કે ઘરમાં બુજુર્ગ મા બાપની હાજરી એક બોજ છે. પહેલાં આ સોચ નાની નાની વાતોમાં ઝલકતી, પછી ધીમે ધીમે તેમના વ્યવહારમાં સાફ દેખાવા લાગી. રીતુને લાગતું કે સાસુ સસરાની દવા પર દર મહિને જે પૈસા ખર્ચાય છે તે નકામા જાય છે. નેહાને લાગતું કે બે બુજુર્ગને કારણે ઘરનું લાઇટ બિલ અને રાશનનો ખર્ચ વધી ગયો છે. બંને આપસમાં બેસીને અવારનવાર આજવત પર બણબણતી અને ધીમે ધીમે આ અસંતોષનો મહેણા ટોણાનું રૂપ લેવા લાગ્યો. એક સાંજે ખાવાના ટેબલ પર પૂરો પરિવાર બેઠો હતો. સુશીલાએ પોતાના પતિની થાળીમાં એક રોટલી વધારે મૂકી દીધી તો રીતુએ તંજકસતા કહ્યું, માજી, આજકાલ લોટ કેટલો મોંઘો થઈ ગયો છે, એ પણ તો જોવું જોઈએ. સુશીલાના હાથ ત્યાં જ રોકાઈ ગયા. સોહનલાલજીએ વાતને સંભાળતા ધીમેથી કહ્યું, બેટી, બુઝુર્ગોને વધારે નહીં, બસ 2 ટંકની રોટલી જોઈતી હોય છે. પણ એ દિવસ પછી ખાવાના ટેબલ પર દરેક કોલિયાનો હિસાબ રાખવામાં આવવા લાગ્યો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ક્યારેક દવાના પૈસા, ક્યારેક લાઇટ બિલ તો ક્યારેક રસોઈનો સામાન, દરેક વાતનો હિસાબ એ બુજુર્ગો સામે રાખવામાં આવવા લાગ્યો, જાણે તેઓ આ ઘર પર કોઈ વધારાનો બોજ હોય. સુશીલા આ બધું ચૂપચાપ સહન કરતા રહ્યા. તેઓ નહોતા ઈચ્છતા કે તેમના કારણે ઘરમાં કોઈ કલેશ થાય. રાત્રે જ્યારે બધા સૂઈ જતા તો તેઓ સોહનલાલજી પાસે આવીને ધીમેથી કહેતા, જી, વહુઓનું મન કદાચ આપણાથી ભરાઈ ગયું છે. સોહનલાલજી તેમનો હાથ તામીને સમજાવતા, સુશીલા, નવી ઉંમર છે, સમજાઈ જશે, તું દિલ પર ન લે. પણ મનમાં અને મનમાં તેઓ પણ પરેશાન રહેતા હતા. તેમને પોતાના ઉછરેલા પુત્રોથી કોઈ ફરિયાદ નહોતી, પરંતુ વહુઓનો બદલાતો વ્યવહાર તેમને અંદરથી તોડી રહ્યો હતો. છતાંય તેમણે ક્યારેય આની ફરિયાદ પોતાની દીકરી અંજલિને ન કરી, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે તેમની દીકરી વિદેશમાં બેસીને પરેશાન થાય. ધીમે ધીમે બંને પુત્રો પણ પોતાની પત્નીઓની વાતોમાં આવવા લાગ્યા. જે અંકિત અને રોહિત ક્યારેક પોતાના પિતાના એક ઈશારા પર બધું છોડી દેતા હતા, હવે એ જ પોતાની પત્નીઓના ઈશારા પર ચાલવા લાગ્યા. ઘરમાં હવે મા બાપની સલાહ પૂછવાનું બંધ થઈ ગયું. કોઈ નિર્ણય હોતો તો બંધ રૂમમાં થતો અને બુજુર્ગોને ફક્ત પરિણામ બતાવી દેવામાં આવતું. સોહનલાલજી આ બધું જોતા અને ચૂપ રહી જતા.
તેમને આશા હતી કે એક દિવસ તેમના પુત્રો ફરી પહેલાં જેવા થઈ જશે, પણ તેમને ક્યાં ખબર હતી કે લાલચનું ઝેર હવે તેમના પુત્રોના મનમાં ઊંડે સુધી ઉતરી ચૂક્યું હતું. એક દિવસ સાંજે અંકિત બહુ પ્રેમથી પોતાના પિતા પાસે આવ્યો. તેના હાથમાં કેટલાક કાગળો હતા અને તેના ચહેરા પર એક બનાવટી મુસ્કાન હતી. તેણે કહ્યું, પિતાજી, આ કેટલાક કાગળો પર તમારી સહી જોઈએ છે. બેંક અને ટેક્સનું કોઈક જરૂરી કામ છે. સોહનલાલજીએ પોતાના પુત્ર તરફ જોયું. વર્ષો પછી પુત્રે આટલા પ્રેમથી વાત કરી હતી, તેથી તેમનું મન ભરાઈ આવ્યું. તેમણે કાગળોને વાંચ્યા વગર બસ પોતાના પુત્રના ભરોસા પર એક એક કરીને સહી કરી દીધી. તેમને પોતાના લોહી પર પૂરો વિશ્વાસ હતો. તેમના માટે એ કાગળો નહીં પણ પોતાના પુત્રનો વિશ્વાસ હતો. પાસે ઊભેલી સુશીલાએ હળવેથી ટપકાર્યા, જી, જરા વાંચી તો લો. આખરે શાના કાગળો છે? સોહનલાલજી મુસ્કુરાયા અને બોલ્યા, સુશીલા, પોતાના જ બાળકો પર શંકા કરીને આખરે કયું સુખ મળશે? આપણે આમને આંગળી પકડીને ચાલતા શીખ્યું છે. આ આપણી સાથે ક્યારેય ખોટું ન કરી શકે. આ કહીને તેમણે બાકીના કાગળો પર પણ સહી કરી દીધી. અંકિત કાગળો ભેગા કરીને ઝડપથી રૂમની બહાર નીકળી ગયો. જતાં જતાં તેને એક પળ માટે પાછળ ફરીને પોતાના બુઝુર્ગ પિતાને જોયા અને તેની આંખોમાં એક અજીબસી બેચેની હતી, જેને ભોળા પિતાએ પ્રેમ સમજી લીધો હતો. કેટલાક મહિના આમ જ વીતી ગયા. સોહનલાલજી અને સુશીલા પોતાની નાની સી દુનિયામાં ખુશ રહેવાનો પ્રયત્ન કરતા હતા, પણ એક દિવસ અચાનક એ સત્ય સામે આવી ગયું, જેણે તેમના પગ નીચેની જમીન ખસકાવી દીધી. મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. મોહલ્લામાં એક ઓળખીતા વ્યક્તિએ સોહનલાલજીને બતાવ્યું કે તેમનું વંશ પરંપરાગત મકાન અને બેચેલી જમીન બધું જ હવે તેમના બંને પુત્રોના નામે થઈ ચૂક્યું છે. આ સાંભળતા જ સોહનલાલજી કેટલાક પળ માટે શૂન્ય થઈ ગયા. તેમને હવે સમજાયું કે જે કાગળો પર તેમણે આંખ બંધ કરીને સહી કરી હતી તે અસલમાં તેમની પૂરી જિંદગીની કમાણી તેમના હાથમાંથી છીનવી લેવાવાળા કાગળો હતા. ઘરે પાછા ફરીને તેમણે આ વાત સુશીલાને બતાવી તો તેમની આંખો ભરાઈ આવી, પણ બંનેએ નક્કી કરી લીધું કે તેઓ આ વાતને લઈને ઘરમાં કોઈ તમાશો નહીં કરે. સોહનલાલજીએ સુશીલાને કહ્યું, જે થયું તે થયું. આખરે આ બધું આપણા બાળકોનું જ તો છે. આપણે કોના માટે આ બધું ભેગું કરીને મરતો? પણ આ ઘટના પછી ઘરનો માહોલ પૂરી રીતે બદલાઈ ગયો. હવે વહુઓ અને પુત્રોના વ્યવહારમાં આદરની જગ્યાએ અહંકાર આવી ગયો. પહેલાં જ્યાં થોડી ઘણી ઔપચારિકતા બચેલી હતી, હવે તે પણ ખત્મ થઈ ગઈ. ઘરની સત્તા પૂરી રીતે તેમના હાથમાં આવી ચૂકી હતી અને એ સત્તાએ તેમનો વલણ વધુ કઠોર બનાવી દીધો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે સવારની ચા સુધી પહોંચવાનું બંધ થઈ ગયું. પહેલાં જે સુશીલા પૂરા પરિવાર માટે પોતાના હાથે ચા બનાવતા, હવે તેમને જ કોઈ ખૂણામાં બેસીને એકલા ચા પીવી પડતી. સોહનલાલજી સવારે ઉઠીને બહાર ઓસરીમાં બેસી જતા અને કલાકો સુધી છાપું વાંચવાનો બહાનો કરતા રહેતા, જેથી ઘરની અંદરની ઠંડી નજરોથી બચી શકે. વહુ આપસમાં હસતી બોલતી રહેતી, પણ જેવા જ બુઝુર્ગો સામે આવતા તેમના ચહેરા કઠોર થઈ જતા. ઘરમાં રહીને પણ હવે સોહનલાલજી અને સુશીલા કોઈ અજાણ્યા મહેમાન જેવું અનુભવતા હતા, જેમનો આ ઘર હવે કોઈ હિસ્સો બચ્યો ન હતો. એક સવારે સુશીલાની તબિયત અચાનક બગડી ગઈ. તેમને સખત તાવ હતો અને શરીરમાં ઉઠવાની પણ હિંમત નહોતી. તેમણે ધીમેથી રીતુને અવાજ લગાવ્યો અને મોટી આશાથી કહ્યું, બેટી, જો તારી પાસે થોડો સમય હો તો મારી દવા આપી દેજે. આજે તબિયત બહુ ખરાબ લાગે છે. રીતુએ તેમની તરફ જોયા વગર જ રૂખા અવાજે જવાબ આપ્યો, અમે લોકો અહીં નોકર નથી. જે કરવું હોય એ જાતે કરી લો. અમારે બીજા પણ બહુ કામ છે. આ સાંભળીને સુશીલાના હાથ જે દવાની તરફ વધ્યા હતા ત્યાં જ રોકાઈ ગયા. તેમનો અવાજ રૂંધાઈ ગયો, પણ તેમણે એક શબ્દ પણ ન કહ્યો. જે વહુને તેમણે દીકરી માની હતી તેના આ શબ્દો કોઈ તીક્ષ્ણ ધારથી કમ ન હતા. ઓસરીમાં બેઠેલા સોહનલાલજી આ બધું સાંભળી લીધું. તેઓ ધીમે ધીમે ઉઠ્યા, જાતે રસોડામાં જઈને એક ગ્લાસ પાણી લાવ્યા અને પોતાના કાંપતા હાથે પત્નીને દવા ખવડાવી. સુશીલાની આંખોમાંથી આંસુ સરી પડ્યા. સોહનલાલજીએ તેમના માથા પર હાથ રાખ્યો અને બહુ શાંત અવાજે કહ્યું, સુશીલા, દુઃખ ન કર. વખત હંમેશા એક સરખો નથી હોતો. જે હાથોને આપણે ઉછેર્યા છે એ જ હાથોની કઠોરતા એક દિવસ નરમ થશે જ. સુશીલાએ પોતાના પતિનો હાથ થામી લીધો અને ઉસકા ભરતા બોલ્યા, જી, મને પોતાના માટે દુઃખ નથી. મને તો બસ એ વાતનું દુઃખ છે કે આપણા પોતાના જ આપણાને પારખવા સમજવા લાગ્યા છે. એ રાત્રે બંનેની આંખોમાં ઊંઘ નહોતી, બસ વીતેલા દિવસોની યાદો અને ભરાયેલી આંખો હતી. બીજી તરફ વિદેશમાં બેઠેલી અંજલિને આ બધાની કોઈ ખબર નહોતી. તે અવારનવાર પોતાના માતા પિતા સાથે વાત કરવા માટે ફોન કરતી, પણ દર વખતે તેના ભાઈઓ જ ફોન ઉપાડતા. ક્યારેક અંકિત તો ક્યારેક રોહિત. તેને કહેતા, અંજલિ, મા પિતાજી આજકાલ ગામડે ગયા છે. ત્યાં કોઈ દૂરના સગાને ત્યાં રોકાયા છે. ત્યાં ફોન સરખી રીતે નથી લાગતો. ક્યારેક કહેતા, તેઓ થોડી વાર પહેલાં જ બહાર ફરવા નીકળ્યા છે.
પછી વાત કરાવી દઈશું. અંજલિ દર વખતે આ બહાના પર ભરોસો કરી લેતી હતી, કારણ કે તેના પોતાના ભાઈઓ પર પૂરો વિશ્વાસ હતો. તેને જરાય અંદાજો નહોતો કે તેના પોતાના મા બાપ એ જ શહેરમાં પોતાનાઓની વચ્ચે રહેતા છતાંય પારકા બની ચૂક્યા છે. ઘણીવાર સુશીલા દીકરીનો અવાજ સાંભળવા માટે તડપી ઉઠતા. જ્યારે પણ ઘરનો ફોન વાગતો અને તેમને લાગતું કે કદાચ અંજલિનો ફોન છે, તો તેઓ દોડીને તેની પાસે જવા ઈચ્છતા. પણ વહુઓ ફોનને પોતાના રૂમમાં લઈ જઈને ધીમે ધીમે વાત કરતી અને બુઝુર્ગોને બતાવતી પણ નહીં કે કોનો ફોન હતો. એક દિવસ સુશીલાએ હિંમત કરીને રીતુને કહ્યું, બેટી, જો અંજલિનો ફોન આવે તો એકવાર મારી સાથે પણ વાત કરાવી દેજે. બહુ દિવસ થઈ ગયા તેનો અવાજ સાંભળે. રીતુએ ઠંડા અવાજે જવાબ આપ્યો, માજી, એ વિદેશમાં વ્યસ્ત રહે છે, નકામો તેનો સમય કેમ ખરાબ કરવો. આ સાંભળીને સુશીલા ચૂપચાપ પોતાના રૂમમાં પાછા ફરી ગયા અને તસવીરમાં લાગેલી દીકરીની મુસ્કાનને મોડે સુધી નિહાળતા રહ્યા. ઘરમાં હવે દરરોજ કોઈને કોઈ નવી વાત થતી. ક્યારેક વહુઓ ખાવાના સમયે મેણા મારતી, તો ક્યારેક પુત્રો નજરઅંદાજ કરીને નીકળી જતા. સોહનલાલજી હવે ઘરમાં ઓછું અને બહાર વધારે રહેવા લાગ્યા હતા. તેઓ વહેલી સવારે પાસેના બગીચામાં જઈને બેસી જતા, જ્યાં તેમની ઉંમરના કેટલાક બીજા બુઝુર્ગો પણ આવતા હતા. ત્યાં બેસીને તેઓ પોતાના જૂના દિવસોની વાતો કરતા અને થોડીવાર માટે પોતાના દિલનો બોજ હળવો કરી લેતા. પણ જેવો જ ઘરે પાછા ફરવાનો સમય થતો, તેમના કદમ ભારે થઈ જતા. જે ઘરને તેમને પોતાના લોહી પસીનાથી બનાવ્યું હતું, હવે એ જ ઘરે પાછા ફરતા તેમનું દિલ બેસી જતું હતું. એક સાંજે મોહલ્લામાં એક નાનો ઉત્સવ હતો. પૂરા મોહલ્લામાં રોશની હતી અને ઘરે ઘરે મીઠાઈઓ વેચાઈ રહી હતી. સોહનલાલજી અને સુશીલાએ વિચાર્યું કે કદાચ આજે ઘરમાં પણ કંઈક ખુશીનો માહોલ હોય અને બધા મળીને બેસે. પણ થયું એનાથી ઉલટું. વહુઓ નવા કપડાં પહેરીને પોતાના પિયરવાળાઓને બોલાવીને હસી મજાકમાં મશગુલ રહી અને બુઝુર્ગ મા બાપને કોઈએ પૂછ્યું પણ નહીં. સુશીલાએ બહુ હોશથી ખીર બનાવી હતી, એ આશામાં કે બધા મળીને ખાશે, પણ એ ખીર મોડી રાત સુધી ઢાંકેલી જ રહી. કોઈએ તેને સ્પર્શ પણ ન કર્યો. સોહનલાલજીએ ચૂપચાપ એ જ ખીર બંને માટે બે વાટકીમાં કાઢી અને પત્ની સાથે ઓસરીમાં બેસીને ખાઈ લીધી. રાત્રે સુશીલાએ પહેલીવાર સોહનલાલજી સામે પોતાના મનની વાત કહી. તેમને રૂંધાયેલા ગળે કહ્યું, જી, ક્યારેક વિચારું છું કે આપણે એવી કઈ ભૂલ કરી દીધી કે જે આપણને આપણા જ ઘરમાં દિવસો જોવા પડી રહ્યો છે. સોહનલાલજીએ તેમનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, સુશીલા, આપણે કોઈ ભૂલ નથી કરી. આપણે તો બસ આપણા બાળકોને પ્રેમ આપ્યો. ભૂલ તો એમની છે જે પ્રેમની કિંમત નથી સમજી શક્યા. પણ યાદ રાખજે, જે પોતાના વડીલોનો અનાદર કરે છે તે ક્યારેય સાચું સુખ નથી પામતો. સુશીલાએ પોતાના આંસુ લૂછ્યા અને માથું હલાવી દીધું. પણ એ રાત્રે બંનેના મનમાં એક અણધાર્યો ડર બેસી ગયો હતો કે આગળ ન જાણે હજી શું જોવાનું બાકી છે. ધીમે ધીમે ઘરનો માહોલ એટલો ઝેરી થતો ગયો કે હવે બુઝુર્ગોનું એ જ છત નીચે શ્વાસ લેવું પણ મુશ્કેલ લાગવા માંડ્યું. બહુઓ હવે જાહેરમાં કહેતી કે આ ઘરમાં જગ્યા ઓછી પડી રહી છે. પુત્રો પણ હવે પોતાના મા બાપથી નજર ચોરાવવા લાગ્યા હતા. સોહનલાલજી બધું સમજતા હતા, પણ તેઓ પોતાની તરફથી ઘરની શાંતિ જાળવી રાખવાની દરેક શક્ય કોશિશ કરતા. તેઓ ન તો કોઈની સાથે ઊંચા અવાજે વાત કરતા, ન કોઈ વાતનો જવાબ આપતા. બસ ચૂપચાપ પોતાના ખૂણામાં સમેટાયેલા રહેતા. પણ ક્યારેક માણસની ચૂપકીદી પણ બીજાને ખૂંચવા લાગે છે. અને આ જ ચૂપકીદી હવે એ ઘરમાં એક મોટા વાવાઝોડાની આહટ બની ચૂકી હતી. એક સવારે સુશીલા રસોડાની તરફ જઈ રહ્યા હતા કે તેમને વહુઓ અને પુત્રોને ધીમા અવાજે કંઈક વાત કરતા સાંભળ્યા. વાત એ બંને વિશે જ થઈ રહી હતી. સુશીલાના કદમ ત્યાં જ રોકાઈ ગયા અને તેમનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેમણે સાંભળ્યું કે કઈ રીતે ઘરના લોકો આ વાત પર ચર્ચા કરી રહ્યા હતા કે હવે આ બુઝુર્ગોનું આ ઘરમાં રહેવું બરાબર નથી. આ સાંભળીને સુશીલાના હાથ પગ કાંપવા લાગ્યા. તે ચૂપચાપ પાછા પોતાના રૂમમાં ફરી ગયા અને સોહનલાલજી પાસે બેસીને ધીમેથી બોલ્યા, જી, મને લાગે છે હવે આ ઘરમાં આપણો સમય પૂરો થવાનો છે. સોહનલાલજીએ ઊંડો શ્વાસ લીધો અને બારીની બહાર જોતા ફક્ત એટલું જ કહ્યું, જે થશે આપણે એનો સામનો મળીને કરીશું સુશીલા. બસ પોતાના આત્માનો અનાદર ક્યારેય ન ખોતી. તે દિવસ પછી ઘરમાં એક વિચિત્ર સન્નાટો છવાઈ ગયો. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ મોટું વાવાઝોડું આવતા પહેલાંની શાંતિ હોય. સોહનલાલજી અને સુશીલાની આંખોમાં હવે ભવિષ્યને લઈને એક ઊંડી ચિંતા હતી, પરંતુ તેમના દિલમાં પોતાના આત્મસન્માનની એક મજબૂત જ્યોત પણ સળગી રહી હતી. તેમને ખબર નહોતી કે આવનારી કાલ તેમના માટે શું લઈને આવશે. પોતાના જ લોકોનો વધુ એક મોટી દુખાડી કે પછી કોઈ એવો વળાંક જે તેમની પૂરી જિંદગી બદલી નાખશે. પરંતુ એક વાત નક્કી હતી કે તે બંને હવે ગમે તે થઈ જાય પોતાના આત્મસન્માન પર આંચ નહીં આવવા દે.
અને અહીંથી જ શરૂ થવાની હતી તેમની જિંદગીની સૌથી મોટી પરીક્ષા. મિત્રો, કહાની હજુ બાકી છે, છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને. એ સવાર બાકી સવારોથી અલગ હતી. આકાશમાં હળવા વાદળો છવાયેલા હતા અને ઘરના આંગણામાં એક વિચિત્ર અવસ્થા તરી રહી હતી. સોનલાલજી હંમેશાની જેમ વહેલા ઉઠી ગયા હતા અને ઓસરીમાં બેસીને પોતાની જૂની ડાયરીના પાના ઉઠલાવી રહ્યા હતા, જેમાં તેમણે વર્ષો પહેલાં પોતાના બાળકોના નાનપણની નાની નાની વાતો લખી હતી. સુશીલા રસોડામાં ચા મૂકીને આવી અને પોતાના પતિ પાસે બેસી ગઈ. બંને વચ્ચે કોઈ વાત નહોતી થઈ રહી, બસ એક ઊંડી શાંતિ હતી, જેમાં વીતેલા કાળનું દર્દ અને આવનારી કાલનો ડર બંને પડેલા હતા. ત્યારે જ ઘરની અંદરથી મોટેથી અવાજો આવવા લાગ્યા અને બંને બુઝુર્ગોના દિલ એક અજાણ્યા ડરથી ધડકી ઉઠ્યા. અંકિત અને રોહિત બંને રૂમમાંથી બહાર નીકળ્યા. તેમના ચહેરા પર આજે ન તો કોઈ હિચકિચાટ હતો, ન તો કોઈ શરમ. રીતુ અને નેહા પણ તેમની પાછળ પાછળ ઓસરી સુધી આવી ગઈ અને થોડી દૂર હાથ બાંધીને ઊભી રહી ગઈ, જાણે કોઈ તમાશો જોવા આવી હોય. અંકિતે એક ઊંડો શ્વાસ લીધો અને કઠોર અવાજે કહ્યું, પિતાજી, હવે વાત સાફ સાફ કરી લઈએ. આ ઘર હવે અમારા નામે છે અને અહીં જગ્યા ઓછી પડી રહી છે. બાળકો મોટા થવાની સાથે અમને વધુ રૂમ જોઈએ છે. સારું રહેશે કે આપ બંને પોતાના રહેવાનો કોઈ બીજો બંદોબસ્ત કરી દો. આ સાંભળતા જ સુશીલાના હાથમાંથી ચાનો ગ્લાસ છૂટતા છૂટતા બચ્યો. તેમને પોતાના કાન પર વિશ્વાસ ન થયો કે આ એ જ દીકરો બોલી રહ્યો છે જેને તેમણે રાતભર ઉજાગરા કરીને ઉછેર્યો હતો. સોનલાલજીએ પોતાની ડાયરી બંધ કરી અને ધીમેથી તેને એક તરફ મૂકી દીધી. તેમણે પોતાના મોટા દીકરા તરફ જોયું, પછી નાના દીકરા તરફ અને અંતમાં પોતાની બંને પુત્રવધુઓ તરફ. કોઈની આંખોમાં તેમના માટે જરાય નરમાશ નહોતી. સોનલાલજીએ ધ્રુજતા અવાજે ફક્ત એટલું પૂછ્યું, બેટા, જે ઘરમાં તું પેદા થયો, જે આંગણામાં તે ચાલતા શીખ્યું, શું એ જ ઘરમાં હવે અમારા માટે 2 ગજ જમીન નથી બચી? રોહિતે નજર ચોરીને કહ્યું, પિતાજી, ભાવનાઓની વાત ન કરો. આ જમાનો વ્યવહારનો છે. આપ બંને ગામડે જતા રહો અથવા જ્યાં તમારું મન કરે ત્યાં રહી લો. અમે તમને મહિનાઓ થોડો ખર્ચો મોકલી આપીશું. આ સાંભળીને સુશીલાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, પરંતુ તેમણે પોતાના અવાજને તૂટવા ન દીધો. સુશીલાએ આગળ વધીને પોતાના દીકરાઓ સામે હાથ જોડતા કહ્યું, બેટા, અમે તમારા પર બોજ નહીં બનીએ. અમને કંઈ નથી જોઈતું, બસ પોતાના લોકો વચ્ચે ખૂણો મળી જાય એટલું જ કાફી છે. હું ઘરનું બધું કામ કરી દઈશ, બાળકોને સંભાળી લઈશ. પરંતુ રીતુએ વચ્ચે જ અટકાવતા કહ્યું, માજી, હવે બાળકોને તમારા જૂના જમાના રીત રિવાજો નથી શીખવવાના અને એમ પણ આ ઉંમરે તમારાથી કામ શું જ થશે. આપ બસ આરામ કરો ક્યાંક બીજે જઈને. તેના શબ્દો એટલું ઝેર હતું કે સુશીલાના જોડેલા હાથ આપોઆપ નીચે પડી ગયા. તેમણે પોતાના પતિ તરફ જોયું અને સોનલાલજીની આંખોમાં તેમને એક વિચિત્ર શાંતિ દેખાઈ. શાંતિ જે હારથી નહીં પરંતુ પોતાના આત્મસન્માનની જીતથી આવે છે. સોનલાલજી ધીમે ધીમે પોતાની જગ્યાએથી ઊભા થયા. તેમણે પોતાના ખભા સીધા કર્યા અને ખૂબ ઠરેલા અવાજે કહ્યું, ઠીક છે બેટા, તમારી વાત માની લઈએ છીએ. જ્યાં સન્માન ન મળે ત્યાં રોકાવું પણ ન જોઈએ. અમે ચાલ્યા જઈશું, પરંતુ એક વાત યાદ રાખજો, જે દિવસે તમને પોતાની ભૂલનો અહેસાસ થશે તે દિવસે કદાચ અમે તમારી સામે નહીં હોઈએ, પણ તમારું જમીર તમને ચોક્કસ ખૂંચશે. આ કહીને તેમણે સુશીલા તરફ જોયું અને કહ્યું, ચાલો સુશીલા, પોતાનો થોડો સામાન બાંધી લો. આ ઘરની દિવાલો હવે આપણને પારકી લાગવા માંડી છે. સુશીલાએ પોતાના આંસુ લૂછ્યા અને ભારે પગલે પોતાના રૂમ તરફ ચાલી નીકળી. રૂમમાં જઈને સુશીલાએ એક જૂનો નાનો બેગ કાઢ્યો. તેમણે તેમાં પોતાના અને પોતાના પતિના બસ બે જોડી કપડાં મૂક્યા. આનાથી વધુ તેમણે કંઈ ન લીધું, ન તો કોઈ ઘરણું કે ન તો કોઈ કિંમતી સામાન, જ્યારે કે આ બધું તેમનું જ કમાયેલું હતું. સોહનલાલજીએ બેગમાં પોતાની એ જ જૂની ડાયરી મૂકી લીધી અને સુશીલાએ અંજલિની એક નાની તસવીર જે તેમણે વર્ષોથી સંભાળીને રાખી હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે બંને તૈયાર થઈને બહાર આવ્યા તો તેમણે એકવાર પૂરા ઘર પર નજર ફેરવી. એ આંગણું જ્યાં બાળકો રમતા હતા, એ રસોડું જ્યાંથી સુગંધ ઉઠતી હતી અને એ ઓસરી જ્યાં સાંજ વીતતી હતી, બધું જ એવું જ હતું. બસ પોતાનાપણું ખતમ થઈ ચૂક્યું હતું. ઘરમાંથી નીકળતી વખતે સુશીલા એક ક્ષણ માટે દરવાજા પર રોકાઈ. તેમને આશા હતી કે કદાચ કોઈ તેમને રોકી લેશે, કદાચ કોઈ કહેશે કે ન જાઓ, પરંતુ પાછળથી કોઈ અવાજ ના આવ્યો. પુત્રવધુઓ પોતાના રૂમમાં જતી રહી હતી અને દીકરા મોં ફેરવીને ઊભા હતા. સુશીલાની આંખો એક આખરી આશામાં એ દરવાજા પર ટકેલી રહી, પછી ધીમેથી બુઝાઈ ગઈ. સોનલાલજીએ તેમના ખભા પર હાથ રાખ્યો અને ધીમેથી કહ્યું, હવે પાછળ ન જો સુશીલા, જે પાછળ છૂટી ગયું તે હવે આપણું નથી રહ્યું. આગળ જો, જિંદગી હજુ બાકી છે.
બંને બુજુર્ગો પોતાના નાના બેગ સાથે ઘરની ઉંબરો ઓળંગી ગયા, જેને તેમણે પોતાની પૂરી જિંદગી લગાવીને બનાવ્યું હતું. બંને શેરીમાંથી બહાર નીકળ્યા તો સામે પૂરો મહોલ્લો વસેલો હતો. કેટલાક પડોશીઓ પોતાના દરવાજા પર ઊભા હતા અને આ બધું જોઈ રહ્યા હતા. કોઈની હિંમત ન થઈ કે આગળ વધીને કંઈ કહે, કારણ કે આ ઘરની બાબત હતી. પરંતુ દરેક આંખમાં બુજુર્ગો માટે દયા અને દીકરાઓ માટે ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. પાસે જ રહેતા શાંતિ કાકી દોડીને આગળ આવ્યા અને સોહનલાલજીનો હાથ પકડીને બોલ્યા, ભાઈ સાહેબ, આ શું થઈ રહ્યું છે? આપ ક્યાં જઈ રહ્યા છો? કેટલાક દિવસ અમારા અહીં રોકાઈ જાઓ. સોહનલાલજી હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, ના બેન, અમે કોઈના પર બોજ બનવા નથી માગતા. જ્યાં સુધી આ હાથોમાં જીવ છે અમે પોતાની મહેનતથી જીવીશું. આપ બસ અમને આશીર્વાદ આપો. આ કહીને તેઓ આગળ વધી ગયા અને શાંતિ કાકી ત્યાં જ ઊભા આંસુ વહાવતા રહી ગયા. હવે બંને બુજુર્ગો લખનૌના ભીડભાડવાળા રસ્તાઓ પર ચાલી રહ્યા હતા. ન તો કોઈ ઠેકાણું હતું કે ન તો કોઈ મંજિલ. તડકો ધીમે ધીમે તેજ થઈ રહ્યો હતો અને સુશીલાના પગ થાકવા લાગ્યા હતા. સોહનલાલજી વચ્ચે વચ્ચે રોકાઈને તેમને પૂછતા, થાકી ગઈ છે શું? થોડી વાર અહીં જ બેસી જઈએ. સુશીલા દર વખતે માથું હલાવીને કહેતી, નાજી, હું ઠીક છું, ચાલો. બપોર સુધીમાં બંને ઘણા દૂર નીકળી આવ્યા હતા. તેમણે રસ્તા કિનારે એક ઝાડના છાંયડામાં બેસીને થોડીવાર આરામ કર્યો. સુશીલાએ પોતાના બેગમાંથી એક જૂની બોટલ કાઢી, જેમાં થોડું પાણી બચ્યું હતું, અને તે પહેલાં પોતાના પતિને પીવડાવ્યું. બંને એકબીજા તરફ જોયું અને કંઈ પણ કહ્યા વગર ઘણું બધું કહી દીધું. સાંજ ઢળવા લાગી હતી અને સૂર્યની લાલીમાં આકાશ પર ફેલાઈ રહી હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દિવસભર ચાલવાથી બંને ખરાબ રીતે થાકી ચૂક્યા હતા અને તેમને ખિસ્સામાં બસ કેટલાક જ રૂપિયા બચ્યા હતા. સુશીલાને ભૂખ પણ લાગી હતી, પરંતુ તેમણે તેનો ઉલ્લેખ સુદ્ધા ન કર્યો. સોહનલાલજીએ તેમની થાકની પારખી લીધી અને બોલ્યા, સુશીલા, આજે રાત્રે ક્યાંક રોકાઈને કાલે કોઈ કામ શોધીશું. અમે મહેનત કરીને ખાઈશું, કોઈને આગળ હાથ નહીં ફેલાવીએ. સુશીલાએ માથું હલાવીને હા પાડી. તેમના મનમાં પોતાના પતિ માટે એક ઊંડું સન્માન હતું કે આ ઉંમરે આ હાલતમાં પણ તેમણે પોતાના સ્વાભિમાનને નહોતું છોડ્યું. બંને ફરીથી ઊભા થયા અને એક નવી આશા સાથે આગળ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેમની નજર રસ્તાના કિનારે બનેલી એક નાની હોટલ પર પડી. આ કોઈ મોટી હોટલ નહોતી, બસ એક સાધારણ ભોજનાલય હતું, જ્યાં આસપાસના મજૂરો અને મુસાફરો જમવા આવતા હતા. હોટેલની બહાર એક બોર્ડ લાગેલું હતું, જેના પર લખ્યું હતું કે અહીં કામ કરવા માટે એક ભરોસાપાત્ર વ્યક્તિની જરૂર છે. સોહનલાલજીએ બોર્ડ વાંચ્યું અને ક્ષણભર માટે રોકાઈ ગયા. તેમણે પોતાની પત્ની તરફ જોયું અને ધીમેથી કહ્યું, સુશીલા, કદાચ આપણી મહેનતને ઠેકાણું મળી જાય. ચાલો અંદર જઈને વાત કરીએ. સુશીલાએ પોતાના ધ્રુજતા હાથોથી પોતાની સાડીનો પાલવ સરખો કર્યો અને પોતાના પતિની પાછળ પાછળ હોટલની અંદર જતી રહી. હોટલના માલિકનું નામ શિવકુમાર હતું. તે એક આધેડ વયનો ગોળ મટોળ અને સીધો સાદો માણસ હતો, જે પોતાના કાઉન્ટર પર બેસીને હિસાબ કિતાબ જોઈ રહ્યો હતો. જ્યારે સોહનલાલજી અને સુશીલા તેની સામે આવીને ઊભા રહ્યા તો તેણે ચશ્માની ઉપરથી આ બંને બુજુર્ગોને જોયા. સોહનલાલજીએ હાથ જોડીને ખૂબ નમ્રતાથી કહ્યું, ભાઈ સાહેબ, અમે બહાર બોર્ડ જોયું, અમને કામ જોઈએ છે. અમે બંને મહેનતુ છીએ અને ઈમાનદારીથી દરેક કામ કરીશું. બસ એટલું ઈચ્છીએ છીએ કે બે ટંકની રોટલી અને માથું છુપાવવાની જગ્યા મળી જાય. શિવકુમાર ક્ષણભર માટે ચૂપ રહ્યો અને આ બંનેની સાદગીને જોતો રહ્યો. શિવકુમારે પૂછ્યું, બાબુજી, આ ઉંમરે આપ કામ શા માટે કરવા માંગો છો? આપના બાળકો નથી શું? આ સવાલ સાંભળતા જ સોહનલાલજીના ચહેરા પર ક્ષણભર માટે દર્દની રેખા ઉપસી આવી, પરંતુ તેમણે પોતાની જાતને સંભાળતા કહ્યું, ભાઈ સાહેબ, બાળકો તો છે, પરંતુ કેટલાક સંજોગો એવા બની ગયા કે અમારે પોતાને જાતે બનાવવો પડ્યો. આપ બસ અમને એક તક આપી દો, અમે આપને ક્યારેય ફરિયાદની તક નહીં આપીએ. સોહનલાલજીએ પોતાના દીકરાઓ વિશે એક પણ ખરાબ શબ્દ ન કહ્યો. તેમની આ વાતે અને તેમની આંખોની સચ્ચાઈએ શિવકુમારના દિલને સ્પર્શી લીધું. તેને અનુભવ્યું કે આ બંનેની ચૂપકીદી પાછળ કોઈ બહુ મોટું દર્દ છુપાયેલું છે. શિવકુમારે થોડી વાર વિચાર્યું અને પછી મુસ્કુરાઈને કહ્યું, ઠીક છે બાબુજી, મને પણ એક ભરોસાપાત્ર માણસની જરૂર હતી. આપ કાલથી કામ શરૂ કરી શકો છો. આપ સામાનનો હિસાબ કિતાબ અને ગલ્લાનું કામ સંભાળી લો, અને માતાજી જો ઈચ્છે તો સવારે હોટેલની સાફ સફાઈમાં હાથ બટાવી દે. હોટલની પાછળ એક નાનો રૂમ છે, આપ બંને ત્યાં રહી શકો છો. આ સાંભળીને સોહનલાલજીની આંખો ભરાઈ આવી. તેમણે શિવકુમારના બંને હાથ થામી લીધા અને ભરાયેલા ગળે કહ્યું, ભાઈ સાહેબ, આપે આજે અમને ફક્ત કામ નથી આપ્યું, અમને જીવવાનો સહારો આપ્યો. આ અહેસાસ અમે ક્યારેય નહીં ભૂલીએ.
સુશીલાએ પણ પોતાના આંસુ લૂછતા મની મને શિવકુમારને દુહાઓ આપી એ રાત્રે બંને બુજુર્ગો હોટેલની પાછળ બનેલા એ નાના રૂમમાં રોકાયા. રૂમ ખૂબ નાનો હતો અને તેમાં બસ એક જૂની ખાટલી હતી, પરંતુ સોહનલાલજી અને સુશીલા માટે આ કોઈ મહેલથી ઓછું ન હતું, કારણ કે ઓછામાં ઓછું તેમને અપમાનની નજર તો નહોતી જેલવી પડી રહી. શિવકુમારે પોતાની તરફથી તેમને રાતનું જમવાનું મોકલાવ્યું. જ્યારે સુશીલાએ પહેલો કોળિયો મોંમાં મૂક્યો તો તેમની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. આ કેટલાય દિવસો પછી પહેલો એવો કોળિયો હતો જેમાં અપમાનનો કોઈ સ્વાદ નહોતો પડેલો. સોહનલાલજીએ તેમના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, જો સુશીલા, મહેનતની રોટલીમાં કેટલી મીઠાશ હોય છે. આજે આપણે કોઈનો અહેસાન નહીં, પોતાની મહેનતનો હક ખાધો છે. બીજી સવારે સૂરજની પહેલી કિરણ સાથે જ સુશીલા ઉઠી ગઈ. તેમને પોતાની સાડીનો પાલવ કમરમાં ખોસ્યો અને હાથમાં પોતાપો લઈ હોટલના બોહતળિયાની સફાઈ શરૂ કરી દીધી. જેવી જ તેઓ બોહતળિયું સાફ કરવા માટે નમ્યા, તેમની આંખોમાંથી આંસુ ટપકીને એ જ બોહતળિયા પર પડી ગયા. એ જ ક્ષણ માટે તેમના હાથ રોકાઈ ગયા. તેમના મનમાં વીતેલી કાલ ગુમી ગઈ. એ ઘર જ્યાં તેઓ માલિકણ હતા, એ રસોડું જ્યાં પૂરો પરિવાર તેમના હાથનું જમવાનું ખાતો હતો, અને આજે તેઓ એક હોટલનું બોહતળિયું સાફ કરી રહી હતી. પરંતુ આગલી જ ક્ષણે તેમને પોતાના આંસુ લૂછ્યા અને મન પોતાની જાતને કહ્યું કે મહેનત ક્યારે નાની નથી હોતી, નાના તો પોતાના લોકોનું બદલાઈ જવું હોય છે. વિચારીને તેમણે ફરીથી પોતાપો ઉપાડ્યો અને પૂરી લગનથી બોહતળિયું સાફ કરવા લાગી. દૂર કાઉન્ટર પર બેઠેલા સોહનલાલજીએ પોતાની પત્નીને આ હાલતમાં બોહતળિયું સાફ કરતા જોઈ તેમનું દિલ ભરાઈ આવ્યું અને તેમની આંખો ભીની થઈ ગઈ. તે ઊભા થઈને તેમની પાસે જવા માંગતા હતા, પરંતુ તેમને પોતાની જાતને રોકી લીધી. તેઓ જાણતા હતા કે જો તેઓ આ સમયે કંઈ કહેશે તો સુશીલા વધુ તૂટી જશે. તેથી તેમણે ચૂપચાપ પોતાના આંસુ લૂછ્યા અને પોતાના કામમાં લાગી ગયા. બંને વગર એકબીજાને કંઈ કહ્યા નક્કી કરી લીધું હતું કે તેઓ આ મુશ્કેલ સમયને પણ હિંમત અને સન્માન સાથે કાપશે. ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા અને આ નાની હોટલ તેમનું નવું ઠેકાણું બની ગઈ. કેટલાક જ દિવસોમાં સોહનલાલજી અને સુશીલા હોટલના દરેક કામમાં માહિર થઈ ગયા. સોહનલાલજી વહેલી સવારે શાકભાજી મંડીમાંથી સામાન લાવતા, ગલ્લાનો હિસાબ રાખતા અને ગ્રાહકો સાથે એટલી નમ્રતાથી પેશ આવતા કે લોકો વારંવાર ત્યાં જ જમવા આવતા. સુશીલા હોટલની સાફ સફાઈની સાથે સાથે રસોડામાં પણ હાથ બટાવતી અને તેમના હાથના બનેલા અથાણા અને ચટણીના તો પૂરા વિસ્તારમાં વખાણ થવા લાગ્યા. શિવકુમારને આ બંનેની મહેનત અને ઈમાનદારી પર ખૂબ ભરોસો થઈ ગયો હતો. તે અવારનવાર કહેતો, બાબુજી, આપના આવવાથી તો મારી હોટેલનું નસીબ જ બદલાઈ ગયું. હવે એ પહેલાં કરતાં બમણા ગ્રાહકો આવે છે. આ સાંભળીને સોહનલાલજી બસ મુસ્કુરાઈ દેતા અને મન સંતોષ અનુભવતા, પરંતુ આ મહેનત અને સ્મિત પાછળ એક ઊંડું દર્દ પણ છુપાયેલું હતું. રાત્રે જ્યારે હોટલ બંધ થઈ જતી અને બધા ગ્રાહકો ચાલ્યા જતા, ત્યારે સુશીલા અવારનવાર એકલામાં બેસીને પોતાની દીકરી અંજલિને યાદ કરીને રડતી. તેઓ તેની એ જ નાની તસવીર કાઢીને દેર સુધી નિહાળતી અને ધીમે ધીમે ગણગણતી, મારી બચ્ચી, તને ખબર પણ નથી કે તું તારા મા બાપ કયા હાલમાં જીવી રહ્યા છે, પણ તું સારું જ છે કે તને નથી ખબર, નહીંતર તારું દિલ તૂટી જાત. સોહનલાલજી તેમને એવામાં સંભાળતા અને કહેતા, સુશીલા, હિંમત રાખ, આપણી દીકરી દૂર જરૂર છે, પણ તેનું દિલ હંમેશા આપણી પાસે છે. એકના એક દિવસ બધું ઠીક થઈ જશે. આ કહીને તેઓ જાતે પણ પોતાના અંદરના દર્દને છુપાવી લેતા. એક દિવસ શિવકુમારે વાતોમાં સોહનલાલજીને પૂછી જ લીધું, બાબુજી, આપને કોઈ દીકરી પણ છે શું? માતાજી અવારનવાર કોઈની તસવીર જોઈને રડે છે. સોહનલાલજી ક્ષણભર માટે ચૂપ થઈ ગયા. પછી તેમને ભરાયેલા મનથી બતાવ્યું, હા ભાઈ સાહેબ, એક દીકરી છે અંજલિ, ખૂબ વહાલી અને સમજદાર છે મારી દીકરી. લગ્ન પછી તે પોતાના પતિ સાથે વિદેશ જતી રહી. વર્ષોથી તેને જોઈ નથી. અમે તેનાથી આ બધું છુપાવી રાખ્યું છે, કારણ કે અમે નથી ઈચ્છતા કે તે અમારા માટે હેરાન થાય. શિવકુમાર આ સાંભળીને ભાવુક થઈ ગયો અને બોલ્યો, બાબુજી, આપના જેવા મા બાપ ખૂબ ઓછા હોય છે, જે પોતાના દર્દમાં પણ ફક્ત પોતાના બાળકોની ખુશી વિચારે છે. સામે પક્ષે વિદેશમાં અંજલિ માતા પિતાને મળવા માટે બેચેન થઈ રહી હતી. 5 વર્ષ થઈ ગયા હતા અને પોતાના લોકોથી દૂર રહેતા. હવે તેનું મન વારંવાર પોતાના દેશ, પોતાના શહેર, પોતાના મા બાપ તરફ ખેંચાઈ રહ્યું હતું. તેણે અને તેના પતિ નિખિલે ખૂબ વિચાર વિમર્શ પછી આ નિર્ણય કર્યો કે હવે તેઓ કેટલાક સમય માટે પાછા પોતાના દેશ લૌટશે અને અંજલિના માતા પિતા સાથે રહેશે. અંજલિ આ વાતથી ખૂબ ખુશ હતી. તેણે મન નક્કી કરી લીધું હતું કે આ વખતે તે પોતાના મા બાપને ક્યારેય એકલા નહીં છોડે.
અને થઈ શકે તો તેમને પોતાની સાથે જ લઈ જશે. તેની નાની દીકરી અનુષ્કા પણ પોતાના નાના નાનીને મળવા માટે ખૂબ ઉત્સાહિત હતી, જેના વિશે તેને ફક્ત વાર્તાઓમાં સાંભળ્યું હતું. અંજલિએ આ વખતે જાણી જોઈને પોતાના આવવાની ખબર કોઈને ના આપી. તે પોતાના માતા પિતાને ખૂબ મોટું અને વહાલું સરપ્રાઈઝ આપવા માંગતી હતી. તે ઈચ્છતી હતી કે જ્યારે તે અચાનક તેમની સામે પહોંચે તો તેમની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવે. પૂરી ઉડાન દરમિયાન તે આ જ સપના વણતી રહી કે કઈ રીતે તેની માં તેને જોતા જ ગળે લગાવી લેશે અને તેના પિતા હંમેશાની જેમ મુસ્કુરાઈને કહેશે, આવી ગઈ મારી દીકરી. તે વિચારી રહી હતી કે તે પોતાની દીકરી અનુષ્કાને પોતાના માતા પિતાના ખોળામાં મૂકી દેશે અને આ જોઈને તેના મા બાપનો બધો થાક પૂરી ઉંમર જાણે લોટી આવશે. આ જ મીઠા સપનાઓ સાથે તેની ઉડાન પોતાના દેશ તરફ વધતી રહી. આખરે ઘડી આવી જ ગઈ જ્યારે 5 વર્ષ પછી અંજલિનું વિમાન લખનૌના હવાઈ મથક પર ઉતર્યું. જેવું તેને પોતાની જન્મભૂમિની માટી પર કદમ રાખ્યો, તેની આંખો ભરાઈ આવી. તેને એક ઊંડો શ્વાસ લીધો, જાણે આ માટીની સુગંધને પોતાના અંદર ઉતારી લેવા માંગતી હોય. તેનું દિલ ખુશીથી ધડકી રહ્યું હતું અને તેના કદમોમાં એક વિચિત્ર ઝડપ હતી. નિખિલ તેની આ અસ્વસ્થતાને સમજી રહ્યો હતો અને મુસ્કરાઈને તેનો હાથ થામી રહ્યો હતો. નાની અનુષ્કા આમ તેમની નવી વસ્તુઓને જોઈને તાળી વગાડી રહી હતી. અંજલિએ પોતાની દીકરીને ખોળામાં ઉપાડી અને પ્રેમથી કહ્યું, બેટા, આજે હું તને તારા નાના નાનીથી મળાવીશ. દુનિયામાં જો કોઈ સંબંધ વગર કોઈ સ્વાર્થનો પ્રેમ કરે છે તો તે નાના નાનીનો જ હોય છે. હવાઈ મથકથી બહાર નીકળીને ત્રણેય એક ગાડીમાં બેઠા અને પોતાના જૂના મોહલ્લા તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં અંજલિની નજરો દરેક જગ્યા પર અટકી રહી હતી જે તેના બાળપણ સાથે જોડાયેલી હતી. એ ચોરાઓ જ્યાં તેના પિતા તેને સાયકલ પર બેસાડીને લઈ જતા હતા, એ બજાર જ્યાં તેની મા તેની માટે બંગડીઓ ખરીદતી હતી, બધું એવું જ હતું. બસ સમય થોડો બદલાઈ ગયો હતો. જેમ જેમ ગાડી તેના જૂના ઘરની નજીક પહોંચી રહી હતી, અંજલિના ધબકારા વધુ તેજ થતા જઈ રહ્યા હતા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેનું મન વારંવાર આ જ કહી રહ્યું હતું કે બસ કંઈક જ ક્ષણમાં તે પોતાના મા બાપને ગળે લાગી જશે. તેને જરાય અંદાજો નહોતો કે જે ખુશીને લઈને તે હજારો કિલોમીટરની મુસાફરી નક્કી કરીને આવી છે, એ જ ખુશીની સામે થોડી જ વારમાં તેની જિંદગીનો સૌથી મોટો સત્ય ઊભો થવાનો છે. આખરે ગાડી તેના જૂના ઘરની સામે આવીને રોકાઈ. અંજલિ ક્ષણ પણ ગુમાવ્યા વગર ગાડીમાંથી ઉતરી અને તેજ કદમોથી ઘરની અંદર તરફ વધી. તેને પૂરા ઉત્સાહ અને ખુશીથી અવાજ લગાવ્યો, મા, પિતાજી, જુઓ તો કોણ આવ્યું છે. પરંતુ તેનો અવાજ એ ઘરની દિવાલો સાથે અથડાઈને પાછો લોટ્યો. પૂરા ઘરમાં એક વિચિત્ર સન્નાટો છવાયેલો હતો, જેની તેને બિલકુલ આશા નહોતી. તેણે એકવાર ફરી અવાજ લગાવ્યો, પરંતુ કોઈ જવાબ ના આવ્યો. તેના દિલમાં એક અજાણી અસ્વસ્થતા ઉઠવા લાગી. ત્યારે જ અંદરથી મોટી વહુ રીતુ બહાર આવી. તેના ચહેરા પર ન તો પોતાની નણંદને જોઈને કોઈ ખુશી હતી, ન તો કોઈ પોતાનાપણું, બસ એક વિચિત્ર ગભરાટ હતો. અંજલિએ સૌથી પહેલા સવાલ એ જ પૂછ્યો, ભાભી, મા અને પિતાજી ક્યાં છે? હું તેમને મળવા માટે આટલે દૂરથી આવી છું. આ સાંભળતા આજ ઋતુના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને નજરો ચોરાવતા અડબડાઈને જવાબ આપ્યો, અરે આપ અચાનક કેવી રીતે આવી ગયા? માજી અને બાબુજી તો? તેઓ તો ક્યાંક તીર્થયાત્રા પર ગયા છે. તેના જવાબમાં એક સ્પષ્ટ હિચકિચાટ હતી, જેને અંજલિની તેજ નજરોએ તરત જ પકડી લીધી. ત્યાં જ અંદરથી અંકિત પણ બહાર નીકળી આવ્યો. પોતાની બહેનને અચાનક સામે જોઈને તે પણ ગભરાઈ ગયો. તેને વાત સંભાળવાનો પ્રયત્ન કરતા કહ્યું, હા અંજલિ, મા પિતાજી ફરવા ગયા છે, તું બતાવ. તે આવતા પહેલાં જણાવ્યું કેમ નહીં? પણ તેના અવાજમાં એક ધ્રુજારી હતી જેને છુપાવવી તેના માટે મુશ્કેલ થઈ રહી હતી. થોડી ક્ષણમાં નાનો ભાઈ રોહિત અને નાની બહુ નેહા પણ ત્યાં આવી ગયા. અંજલિએ અનુભવ્યું કે તેના એક સવાલ પર ઘરના ચારેય લોકોના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. તેને નક્કી કરી લીધું કે તે અસલિયત જાણીને જ રહેશે. તેને વારાફરતી બધાને એ જ સવાલ પૂછ્યો, પણ હેરાનીની વાત એ હતી કે દરેકનો જવાબ અલગ હતો. ઋતુએ કહ્યું કે મા પિતાજી તીર્થયાત્રા પર ગયા છે, તો અંકિતે કહ્યું કે તેઓ ફરવા ગયા છે. રોહિત બોલ્યો કે તેઓ કોઈ સગાને ત્યાં ગયા છે, અને નેહાએ કહ્યું કે તેમનું અહીં મન નહોતું લાગતું, તેથી તેઓ ક્યાંક બીજે રહેવા ચાલ્યા ગયા છે. આ અલગ અલગ જવાબોએ અંજલિના મનમાં શંકાને વધુ ઊંડો કરી દીધો. પહેલીવાર તેને પોતાના આજ ભાઈઓની આંખોમાં સફેદ જૂઠ છાપ દેખાઈ રહ્યું હતું. અંજલિએ પોતાના અવાજને શાંત પરંતુ મજબૂત રાખતા કહ્યું, ઠીક છે, જો મા અને પિતાજી તીર્થયાત્રા પર ગયા છે તો મને તેમનું સરનામું અને ફોન નંબર આપી દો. હું અત્યારે જ તેમની સાથે વાત કરું છું, બલકે જરૂર પડી તો જાતે તેમને મળવા ચાલી જઈશ. આ સાંભળતા આ ચારેના ચહેરા વધુ ઉતરી ગયા. કોઈની પાસે આનો કોઈ જવાબ નહોતો. બધા એકબીજાનું મોઢું જોવા લાગ્યા. અંકિતે કંઈક કહેવા માટે મોઢું ખોલ્યું, પણ શબ્દો તેના ગળામાં જ અટકી ગયા. ઘરમાં ફરીથી એ જ ઊંડો સન્નાટો છવાઈ ગયો.
માનો ઘરની દિવાલો જાતે જ બધું સત્ય બોલવા માટે બેચેન થઈ રહી હોય. અંજલિ હવે પૂરી રીતે સમજી ચૂકી હતી કે તેનાથી કોઈ બહુ મોટું સત્ય છુપાવવામાં આવી રહ્યું છે. અંજલિનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું અને તેનું મન જાત જાતની આશંકાઓથી ભરાઈ ગયું. તો એક પણ શબ્દ વધુ કયા વગર ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ. તેના ભાઈ ભાભીઓએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે રોકાઈ નહીં. તેના કદમ પોતાની મેળે જે દિશામાં વળી ગયા જ્યાં બાળપણમાં તેને સૌથી વધુ આપણાપણું મળતું હતું, પડોશમાં રહેતા શાંતિ ચાચીના ઘર તરફ. શાંતિ ચાચી જે તેની માની સૌથી સારી બહેનપણી હતી અને જેમણે અંજલિને પણ પોતાની દીકરીની જેમ પ્રેમ આપ્યો હતો. અંજલિને ખાતરી હતી કે જો કોઈ તેને સત્ય બતાવી શકે છે તો તે શાંતિ ચાચી જ છે. તે લગભગ દોડતી વખતે તેમના ઘરના દરવાજે પહોંચી અને જોર જોરથી દસ્તક દેવા લાગી. શાંતિ ચાચી જેવા જ દરવાજો ખોલ્યો અને સામે અંજલિને ઊભેલી જોઈ તેમની આંખો ભરાઈ આવી. તેમણે કંઈ પણ કયા વગર અંજલિને પોતાની છાતીએ લગાવી લીધી. અંજલિની ધીરજ હવે જવાબ આપી રહી હતી. તેને ગભરાયેલા અવાજમાં પૂછ્યું, ચાચી આપ તો મને સત્ય બતાવો, મારી મા અને પિતાજી ક્યાં છે? ઘરમાં બધા મારી સામે જૂઠું બોલી રહ્યા છે, મારું દિલ બહુ દભરાઈ રહ્યું છે. આ સાંભળતા જ શાંતિ ચાચીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે અંજલિને અંદર બેસાડી એક ગ્લાસ પાણી આપ્યું અને પોતાની જાતને થોડી સંભાળીને કાપતા અવાજે બોલ્યા, બેટા હવે હું તારાથી વધુ જૂઠ નહીં બોલી શકું. તારી સાથે બહુ મોટો ધોખો થયો છે અને તારા મા બાપ સાથે તેનાથી પણ મોટો. શાંતિ ચાચી એક એક કરીને પૂરી વાત અંજલિને બતાવી દીધી. તેમણે બતાવ્યું કે કઈ રીતે તેના બંને ભાઈઓએ ધોખાથી ઘર અને જમીનના કાગળો પર તેના પિતાની સહીઓ કરાવી લીધી અને બધું પોતાના નામે કરી લીધું. પછી કઈ રીતે ધીમે ધીમે બુઝુર્ગ મા બાપને ઘરમાં મેણા અને અપમાનથી તોડવામાં આવ્યા અને આખરે તેમને ઘરમાંથી જ કાઢી મુકાયા. આ બધું સાંભળતા સાંભળતા અંજલિના પગ તળેથી જમીન સરકી ગઈ. તેનું પૂરું શરીર કાંપવા લાગ્યું અને તે ત્યાં જ જમીન પર બેસી ગઈ. તેની સામે અંધારું છવાઈ ગયું અને તેની આંખોમાંથી આંસુઓની ધાર વહી નીકળી. તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જે ભાઈઓને તેને પોતાના જીવથી વધુ ચાહ્યા તેઓ આટલા ગીરી શકે છે. અંજલિની આંખો સામે પોતાના બાળપણની એક એક યાદ ફરવા લાગી. એ દિવસ જ્યારે તેના પિતા તેને ખભા પર બેસાડીને મેળો બતાવવા લઈ જતા હતા. એ રાત જ્યારે તેની મા જાતે ભૂખી રહીને તેને ખાવાનું ખવડાવતી હતી અને આજે એ જ મા બાપ પોતાના જ ઘરમાંથી બેઘર કરી દેવાયા હતા. તેના આંસુ રોકાવાનું નામ જ નહોતા લઈ રહ્યા. શાંતિ ચાચી તેને સંભાળતા આગળ બતાવ્યું, બેટા તારા પિતા એટલા મહાન ઇન્સાન છે એ તું વિચારી પણ નહીં શકે. આટલું બધું થયા પછી પણ તેમણે ક્યારેય પોતાના બેટાઓને ફરિયાદ ન કરી. જતા વખતે તેમણે ફક્ત આટલું જ કહ્યું હતું કે તેમના બાળકો હંમેશા ખુશ રહે. સાંભળીને અંજલિ વધુ ભાંગી પડી. તેને પોતાની જાત પર ખૂબ જ ગુસ્સો આવવા લાગ્યો કે તે આટલા વર્ષો દૂર રહીને પોતાના મા બાપનું દર્દ સમજી ન શકી. શાંતિ ચાચીએ બતાવ્યું કે એ દિવસ પછી બહુ બધા લોકોએ બુઝુર્ગોને શોધવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ કોઈના પર બોજ બનવા નહોતા માગતા. તેથી કોઈને પોતાનું સરનામું બતાવ્યું. બસ આટલું ખબર મળી હતી કે તેઓ શહેરની જ કોઈ નાની હોટલમાં મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ સાંભળતા જ અંજલિએ પોતાના આંસુ લૂછ્યા અને એ જ ક્ષણે એક દ્રઢ નિર્ણય કરી લીધો કે જ્યાં સુધી તે પોતાના મા બાપને શોધી નથી લેતી ત્યાં સુધી ચેનથી નહીં બેસે. તેણે શાંતિ ચાચીના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને તેમને કહ્યું, ચાચી હવે મારી પહેલી અને આખરી જવાબદારી એ જ છે કે હું મારા મા બાપને શોધું અને તેમને તેમનું ખોવાયેલું સન્માન પાછું અપાવું. અંજલિ સીધી પોતાની ગાડીમાં પાછી ફરી જ્યાં નિખિલ અને અનુષ્કા તેની રાહ જોઈ રહ્યા હતા. તેનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો અને આંખો લાલ થઈ ચૂકી હતી. નિખિલે ગભરાઈને પૂછ્યું, અંજલિ શું થયું? મા પિતાજી ક્યાં છે? તું આટલું રોઈ કેમ રહી છે? અંજલિએ રૂંધાયેલા ગળાથી તેને પૂરી વાત બતાવી. સાંભળતા નિખિલ પણ શૂન્ય રહી ગયો. તેને અંજલિનો હાથ કસીને થામ્યો અને દ્રઢતાથી કહ્યું, અંજલિ તું બિલકુલ હિંમત ન હાર. આજથી મા પિતાજીને શોધવું જ આપણું પહેલું કામ છે. આપણે પૂરા લખનૌનો ખૂણે ખૂણો છાની મારીશું પણ તેમને શોધીને જ રહીશું. પતિના શબ્દોએ અંજલિને થોડી હિંમત મળી. તેને પોતાના આંસુ લૂછ્યા અને એક નવા હોસલા સાથે પોતાના મા બાપની શોધમાં નીકળી પડી. દિવસથી અંજલિ અને નિખિલની એક જ દિનચર્યા બની ગઈ. સવારથી સાંજ સુધી શહેરના અલગ અલગ હિસ્સાઓમાં જઈને હોટલે શોધવું. તે મોટી હોટલમાં જતા, નાના ભોજનાલયમાં જતા, ચાની ગુમટીઓ સુધી પર જઈને પૂછતા કે શું અહીં કોઈ બુઝુર્ગ દંપતી કામ કરે છે. દરેક જગ્યાએ તેમને નિરાશા જ હાથ લાગતી. મિત્રો કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ક્યારેક કોઈ હોટલવાળાને કંઈક યાદ આવતું તો ઉમેદ જાગતી પણ પાસે જઈને ખબર પડતી કે તેઓ કોઈ બીજા છે. અંજલિની આંખોમાં થાક સાફ દેખાવા લાગ્યો હતો. તેના હોઠ સુકાવા લાગ્યા હતા પણ તેના ઈરાદા જરાય ન ડગમગ્યા. દરેક તૂટતી ઉમેદ સાથે પોતાના મા બાપને મળવાની તેની તડપ વધુ વધતી જતી હતી.
દિવસ પર દિવસ વીતતા જઈ રહ્યા હતા અને અંજલિની શોધ ચાલુ હતી. કેટલી વાર તે થાકીને ચૂપ થઈ જતી, પણ જેવી જ તેને પોતાની માના ફાટેલા હાથ અને પિતાના ઘસાયેલા જૂતાનો ખ્યાલ આવતો, તેની ભીતર એક નવી તાકાત ભરાઈ જતી. નિખિલ દરેક કદમ પર તેનો સાથ આપી રહ્યો હતો. એક સાંજે જ્યારે સૂરજ ઢળવાને આરે હતો અને બંને બુરી રીતે થાકી ચૂક્યા હતા, અંજલિ લગભગ હાર માનવા જ જઈ રહી હતી, ત્યાં જ તેની નજર રસ્તાના કિનારે બનેલી એક નાની સી સાધારણ સી હોટલ પર પડી. એક વિચિત્ર સી બેચેનીએ તેના દિલને ઘેરી લીધું. માને તેનું મન એને હોટલની અંદર જવા માટે ખેંચી રહ્યું હોય. તેને બિલકુલ પણ અંદાજો નહોતો કે આ નાની સી હોટલની ઉંમરાની પાર તેની જિંદગીની એ ક્ષણ રાહ જોઈ રહી છે, જે તેની પૂરી દુનિયા બદલી નાખવાની છે. અંજલિના ભારે કદમ ધીમે ધીમે નાની સી હોટલ તરફ વધી રહ્યા હતા. નિખિલે થાકેલી અનુષ્કાને ખોળામાં ઊંચકી રાખી હતી અને તેને અંજલિને કહ્યું, ચાલ આ હોટલમાં થોડું પાણી પી લઈએ છીએ, પછી આગળ ક્યાંક બીજે શોધીશું. અંજલિએ થાકેલા કદમે હા પાડી અને હોટલના ઉંબરે કદમ રાખ્યો. સાંજનું અંધારું હોટલની અંદર સુધી પથરાયેલું હતું અને એક ખૂણામાં કેરોસીનની એક જૂની ફાનસ સળગી રહી હતી. હોટલમાં કેટલાક ગ્રાહકો બેસીને ખાવાનું ખાઈ રહ્યા હતા અને વાસણોની હળવી ખનક ગુંજી રહી હતી. અંજલિની નજરો બેમનથી પૂરી હોટલમાં ફરી રહી હતી. તેને બિલકુલ પણ અંદાજો ન હતો કે આગામી કેટલીક ક્ષણો તેની પૂરી જિંદગી હંમેશા માટે બદલી નાખવાની છે. ત્યાં જ અંજલિની નજર હોટલના બોયતલિયા ફર્શ પર નમેલી એક બુજુર્ગ મહિલા પર પડી. એ મહિલા હાથમાં પોતું લીધે બહુ ધીમે ધીમે બહુ મહેનતથી ફર્શ સાફ કરી રહી હતી. તેના સફેદ વાળ વિખરાયેલા હતા. તેની કમર ઉંમર અને મહેનતના બોજથી નમી ચૂકી હતી અને તેના હાથ સતત કાંપી રહ્યા હતા. અંજલિએ પહેલાં તેના પર વધુ ધ્યાન ન આપ્યું, પણ ન જાણે કેમ તેના કદમ ત્યાં જ અટકી ગયા. તેની આંખો એ નમેલી કાયા પર ટકેલી રહી ગઈ. કંઈક હતું એ મહિલામાં જે અંજલિના દિલને બેચેન કરી રહ્યું હતું. તેનું દિલ અચાનક જોર જોરથી ધડકવા લાગ્યું અને તેના શ્વાસ તેજ થઈ ગયા. જેવા આજે બુજુર્ગ મહિલાએ પોતું લગાવતા થોડોક પોતાનો ચહેરો ઉપર ઉચક્યો, અંજલિના શ્વાસ એક ક્ષણ માટે માનો રોકાઈ જ ગયા. એ ચહેરો બીજા કોઈનો નહીં, તેની પોતાની માં સુશીલાનો હતો. એ જ ચહેરો જેને તેને વર્ષોથી પોતાના સપનાઓમાં સજાવીને રાખ્યો હતો, આજે તેની સામે એક હોટલના ફર્શ પર નમેલો હતો. અંજલિની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેના ઓઠ કાપવા લાગ્યા, ગળું ભરાઈ આવ્યું અને પૂરા શરીરમાં એક વિચિત્ર સી ધ્રુજારી દોડી ગઈ. તે એકી ટસે પોતાની માને જોતી રહી ગઈ, માનો તેને પોતાનો આંખો પર પણ વિશ્વાસ ન થઈ રહ્યો હોય. આગામી જ ક્ષણે તેના મોઢામાંથી એક કામતી હુઈ તૂટેલી અવાજ નીકળી, માં. સુશીલાએ જેવા જ પોતાના કાનોમાં માં જાણીતી અવાજ સાંભળી, તેમનું પૂરું શરીર એક ક્ષણ માટે અટકી ગયું. તેમણે ધીમેથી પોતાનું માથું ઉચક્યું અને સામે ઊભેલી પોતાની દીકરી અંજલિને જોઈ. એક ક્ષણ માટે તેમને લાગ્યું કે કદાચ તેઓ કોઈ સપનું જોઈ રહ્યા છે. કદાચ તેમની થાકેલી આંખો તેમને ધોખો આપી રહી છે. તેમના હાથમાં પકડેલું પોતું છૂટીને ફર્શ પર પડી ગયું. તેમના હોઠ કાપવા લાગ્યા, આંખો પોળી થઈ ગઈ અને આગામી જ ક્ષણે આંખોમાંથી આંસુઓની ધાર વહી નીકળી. તેઓ કાપતા અવાજે બસ આટલું જ કહી શક્યા, અંજલિ, મારી દીકરી, તું સચમુચ આવી ગઈ. અંજલિ માએ હાલતમાં જોઈને પોતાની જાતને જરાય ન સંભાળી શકી. તે લગભગ દોડતી થઈ ગઈ, આગળ વધી અને પોતાની માને એવી રીતે વળગી પડી જેમ વર્ષોથી વિખૂટી પડેલી કોઈ દીકરી અરસા પછી પોતાની માના ખોળામાં પાછી ફરી રહી હોય. બંનેની સિસકીઓ પૂરી હોટલમાં ગુંજવા લાગી. માં દીકરી એકબીજાને વળગીને રોઈ રહી હતી અને તેમના આંસુ થોભવાનું નામ જ નહોતા લઈ રહ્યા. સુશીલા વારંવાર પોતાના કાપતા હાથોથી અંજલિનો ચહેરો સ્પર્શી રહ્યા હતા. ક્યારેક તેના માથાને ચૂમતા, ક્યારેક તેના વાળને પંપાતા અને વારંવાર બસ એ જ કહેતા, બેટા, મને તો લાગ્યું હતું કે હવે હું તને કદાચ ક્યારેય નહીં જોઈ શકું. તું આવી ગઈ મારી બાળકી, તું આવી ગઈ. હોટલમાં મોજૂદ દરેક વ્યક્તિ આ દ્રશ્ય જોઈને સતબદ્ધ રહી ગયો. બેઠેલા ગ્રાહકો પોતાનું ખાવાનું છોડીને આ મિલનને જોઈ રહ્યા હતા. હોટલનો સ્ટાફ હાથ રોકીને ઊભો હતો અને રસ્તે ચાલતા કેટલાક લોકો પણ હોટલના દરવાજે રોકાઈને આ ભાવુક નજારો જોવા લાગ્યા. કોઈની હિંમત નહોતી થઈ રહી કે તે આ પવિત્ર ક્ષણમાં કંઈ બોલે કે આને તોડે. કેટલાય લોકોની આંખો આપોઆપ ભરાઈ આવી. નિખિલ પણ દૂર ઊભો ભીની આંખે આ બધું જોઈ રહ્યો હતો અને નાની અનુષ્કા પોતાની મા અને નાનીને આ રીતે રોતા જોઈ હેરાનસી ઊભી હતી. પૂરી હોટેલમાં એક વિચિત્રસી ખામોશી અને ભાવુકતા તરી રહી હતી. ત્યાં જ હોટલના મુખ્ય દરવાજાથી સોહનલાલજી અંદર દાખલ થયા. તેમના ખભા પર રાશનનો એક ભારો કોથળો હતો, જેને તેઓ બહુ મુશ્કેલીથી ઊંચકીલો રાખતા હતા. જેવા આજે તેમની નજર પોતાની દીકરી પર પડી, તેમના કદમ ત્યાં જ અટકી ગયા. કોથળો તેમના ખભા પર જ રહી ગયો અને તેઓ કેટલાક પળ માટે જડ થઈ ગયા. તેમની આંખો પણ ભરાઈ આવી, પણ તેમણે પોતાના આંસુઓને બહુ મુશ્કેલીથી રોક્યા અને કાંપતા ધીમા સ્વરે ફક્ત આટલું જ કહ્યું, બેટા,
તું આવી ગઈ? તેમના અવાજમાં વર્ષોની તડપ અને એક પિતાનો અથાગ પ્રેમ ઓગળેલો હતો. તેમણે ધીમેથી એક કોથળો નીચે રાખ્યો અને પોતાની દીકરી તરફ જોતા રહ્યા. બસ આટલું સાંભળવાનું હતું કે અંજલિ માંથી અલગ થઈને દોડતી થઈ પોતાના પિતા પાસે પહોંચી અને તેમના ચરણોમાં પડી ગઈ. તેને તેમના પગને કસીને પકડી લીધા અને ફૂટી ફૂટીને રોતી બોલી, પિતાજી, મને માફ કરી દો. હું આપની દીકરી હોવા છતાં આપનું દુઃખ ન સમજી શકી. મને શું ખબર હતી કે જે મા બાપે મને ક્યારેય એક કાંટો સુધી વાગવા નથી દીધો, તેઓ આજે આટલી જ તકલીફમાં જીવી રહ્યા છે. હું આટલા વર્ષો દૂર રહીને આપને આ હાલતમાં પહોંચવાથી ન રોકી શકી. મને માફ કરી દો પિતાજી. તેનો અવાજ આંસુઓમાં ડૂબેલો હતો અને હવે તેનું પૂરું શરીર કાંપી રહ્યું હતું. સોનલાલજીએ પોતાના કાંપતા હાથોથી અંજલિને ધીમે ધીમે ઊંચકી અને તેના માથા પર બહુ પ્રેમથી હાથ ફેરવ્યો. તેમણે ભરેલા ગળાથી કહ્યું, નહીં બેટા, આમાં તારી કોઈ ભૂલ નથી. મા બાપ પોતાની ઓલાદને ક્યારેય પોતાના આંસુઓને બોજ નથી આપતા. અમે તને એટલા માટે કહીને બતાવ્યું કારણ કે અમે નહોતા ચાહતા કે તું આટલે દૂર બેસીને અમારા માટે પરેશાન થા. તારો હસતો ચહેરો જ તો અમારી સૌથી મોટી દોલત છે. અમે ભલા એ દોલત કેવી રીતે છીનવાઈ જવા દઈએ? સાંભળીને અંજલિ વધુ જોરથી રોઈ પડી અને તેને પોતાનો પિતાનો હાથ પોતાના માથે લગાવી લીધો. આ પૂરા દ્રશ્યને હોટલનો માલિક શિવકુમાર પણ દૂર ઊભો જોઈ રહ્યો હતો. તેની પણ આંખો ભીની થઈ ચૂકી હતી. તે આગળ વધીને આવ્યો અને તેને અંજલિને એક ખુરશી પર બેસાડી. પછી સુશીલા અને સોનલાલજીને પણ બેસવા માટે કહ્યું. તેને એક ગ્લાસ પાણી અંજલિ તરફ લંબાવ્યું અને ધીમેથી કહ્યું, બેટા, પોતાની જાતને સંભાળ. તારા મા બાપ બહુ મહાન ઇન્સાન છે. આજે હું તને એ બધું બતાવીશ જે એમણે ક્યારેય કોઈને નથી કહ્યું. શિવકુમારનું ગળું પણ ભરાઈ આવ્યું હતું અને તેનો અવાજ ભારે થઈ ગયો હતો. અંજલિએ આંસુ ભરેલી આંખોથી તેના તરફ જોયું અને તેની વાત સાંભળવા માટે પોતાની જાતને તૈયાર કરી. શિવકુમારે બતાવવાનું શરૂ કર્યું, બેટા, જે દિવસે તારા મા બાપ પહેલીવાર હોટલમાં આવ્યા હતા, તેમની પાસે ફક્ત એક નાની સી બેગ હતી અને આંખોમાં એક ઊંડું દર્દ. મેં બહુ વાર પૂછ્યું કે આખરે તેમની સાથે શું થયું, પણ તારા પિતાએ પોતાના બેટાઓ વિશે ક્યારેય એક પણ ખરાબ શબ્દ ન કહ્યો. તેમણે ફક્ત આટલું જ કહ્યું કે તેમને કામ જોઈએ છે કારણ કે મહેનત કરીને ખાવું તેમની ટેવ છે. મેં કેટલી વાર આમને આરામ કરવા કહ્યું પણ દરેક વાર તારા પિતા મુસ્કુરાઈને એ જ કહેતા કે મહેનતની રોટલી સૌથી મીઠી હોય છે. સાંભળતા સાંભળતા અંજલિની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. શિવકુમાર આગળ બોલ્યો, તારી માં સવારે સૌથી પહેલાં ઉઠી જતી, પૂરી હોટલ પોતાના હાથોથી સાફ કરતી, પછી બધા માટે પાણી ભરતી અને દિવસ પર પોતાના ચહેરા પર મુસ્કાન જાળવી રાખતી. પણ બેટા, રાત્રે જ્યારે બધા ગ્રાહકો ચાલ્યા જતા અને હોટલ બંધ થઈ જતી, ત્યારે કેટલી વાર મેં આમને ખૂણામાં બેસીને છુપી રીતે આંસુ લૂછતા જોયા છે. આમને પોતાની તકલીફ કરતાં ક્યાંય વધુ તારી યાદ સતાવતી હતી. તારી માં અવારનવાર કહેતી કે જો અમારી અંજલિને સચ્ચાઈ ખબર પડી ગઈ તો તેનું દિલ તૂટી જશે. એટલા માટે આમને ક્યારેય કોઈની પાસે તારો નંબર પણ ન માગ્યો જેથી તું આ દર્દથી બચેલી રહે. આ બધું સાંભળતા સાંભળતા અંજલિનું દિલ જાણે ટુકડાઓમાં વિખરાઈ ગયું. તેને પોતાની માના બંને હાથ પોતાના હાથોમાં લઈને જોયા. ક્યારેક નરમ અને કોમળ રહેતા એ હાથ હવે મહેનતની વજહથી ખરબચડા થઈ ચૂક્યા હતા અને જગ્યાએ જગ્યાએથી ફાટી ગયા હતા. પછી તેની નજર પોતાના પિતાના પગ પર ગઈ. તેમના પગમાં એક જૂના જૂતા હતા જેના તળિયા પૂરી રીતે ઘસાઈ ચૂક્યા હતા. તેમના કપડાં પણ જગ્યા જગ્યાએથી જૂના પડી ચૂક્યા હતા પણ સાફ સુથરા હતા કારણ કે સુશીલાએ પોતાના સ્વાભિમાનની જેમ તેમને પણ સંભાળીને રાખ્યા હતા. અંજલિએ કંઈ પણ કહ્યા વગર પોતાના મા બાપના પગ પોતાના હાથોમાં લઈ લીધા અને તેમને પોતાના માથે લગાવી લીધા. આ દ્રશ્યને જોઈને હોટલમાં મોજૂદ દરેક વ્યક્તિની આંખો ભરાઈ આવી. થોડી વાર પછી જ્યારે બધા થોડા શાંત થયા તો અંજલિએ નિખિલને એક તરફ લઈ જઈને બહુ દ્રઢ સ્વરે કહ્યું, હું મા અને પિતાજીને પોતાની સાથે લઈ જઈશ, પણ આ પહેલાં મારે આમને એમનું ખોવાયેલું સન્માન પાછું અપાવવું છે. જે લોકોએ આમને આ હાલત સુધી પહોંચાડ્યા છે તેમને તેમની કરણીનો અહેસાસ કરાવવો છે. જો હું આજે ચૂપ રહી ગઈ અને બધું ભૂલીને બસ આમને લઈને ચાલી ગઈ તો હું જિંદગીભર પોતાની જાતને માફ નહીં કરી શકું. નિખિલે એક ક્ષણ પણ ગુમાવ્યા વગર તેનો હાથ થામ્યો અને કહ્યું, અંજલિ, હું દરેક કદમ પર તારી સાથે છું. આ લડાઈ ફક્ત તારી નથી, આપણા બંનેની છે. એ જ સાંજે અંજલિએ પોતાના એક જૂના અને ભરોસાપાત્ર વકીલ મિત્ર અભિનવને ફોન કર્યો. અભિનવ જે એક ઈમાનદાર અને કાબિલ વકીલ હતો જેને અંજલિની પૂરી વાત ધ્યાનથી સાંભળી. કેટલાક ક્ષણ ચૂપ રહ્યા પછી તેને કહ્યું, અંજલિ, જો તારા પિતા પાસેથી ધોખાથી સચ્ચાઈ બતાવ્યા વગર કાગળો પર સહીઓ કરાવવામાં આવી છે
તો કાનૂન અત્યારે પણ પૂરી રીતે તારી સાથે ઊભું છે, પણ આ વાર આપણે ભાવનાઓથી નહીં પણ પાક્કા પુરાવાઓથી આ લડાઈ લડવી પડશે. તું બસ મને થોડો વખત આપ, હું દરેક પાસાની સારી રીતે તપાસ કરું છું. અભિનવની આ વાતથી અંજલિના ડગમગતા હોસલાને એક નવી મજબૂતી મળી. આગામી જ દિવસથી અભિનવે કામ શરૂ કરી દીધું. જૂના જમીન જાયદાદના દસ્તાવેજો કઢાવવામાં આવ્યા, બેંકમાંથી લેવડ દેવડના બધા રેકોર્ડ મંગાવવામાં આવ્યા અને મોહલ્લાના પડોશીઓના નિવેદનો નોંધવામાં આવ્યા. જેમણે દિવસને પોતાની આંખોથી જોયો હતો ત્યારે બુજુર્ગ મા બાપને ઘરમાંથી કાઢી મુકાયા હતા. શાંતિ ચાચી સૌથી પહેલાં ગવાહી આપવા માટે આગળ આવ્યા. ધીમે ધીમે એક એક કરીને બધી સચ્ચાઈ કાગળો અને ગવાહીઓના સ્વરૂપમાં સામે આવવા લાગી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અંજલિની આંખોમાં હવે આંસુઓની જગ્યાએ એક ઊંડો આત્મવિશ્વાસ ઝલકવા લાગ્યો હતો. તે સારી રીતે જાણી ચૂકી હતી કે આ લડાઈમાં ફક્ત એક મકાન કે જમીન દાવ પર નથી, પણ તેના મા બાપનું એ સન્માન દાવ પર છે, જેને તેના ભાઈઓએ પોતાના લાલચની નીચે કચડી નાખ્યું હતું. આગામી સવારે અંજલિ મા બાપને સાથે લઈને સીધી પોતાના જૂના ઘરે પહોંચી. એવી જ તેને દરવાજો ખખડાવ્યો અને અંદરથી અંકિતે દરવાજો ખોલ્યો. પોતાની બહેનની સાથે પોતાના મા બાપને જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને ક્યારેય આ વાતની ઉમ્મીદ નહોતી કે તેની બહેન સચ્ચાઈ સુધી પહોંચી જશે અને બુજુર્ગોને શોધી કાઢશે. પાછળ ઊભેલી ઋતુ અને નેહા પણ બુરી રીતે ગભરાઈ ગઈ. રોહિત પણ હડબડાઈને બહાર આવી ગયો. ચારેયના ચહેરા પર હવાઈઓ ઉડવા લાગી અને કોઈની સમજમાં નહોતું આવી રહ્યું કે તેઓ શું કહે અને શું કરે. તેમની ગભરાટ અને તેમના અપરાધની ગવાહી આપી રહી હતી. અંજલિએ બહુ શાંત પરંતુ બેહદ મજબૂત સ્વરે પૂછ્યું, કેમ ભાઈ, બતાવો, તીર્થયાત્રા કેવી રહી? મા અને પિતાજી ત્યાંથી પાછા ક્યારે આવ્યા? ભાભી, આપ તો કહ્યું હતું ને કે આ ક્યાંક ફરવા ગયા છે, બતાવો, આ ક્યાં ફરીને આવ્યા છે? તેના સવાલોનો કોઈ પાસે કોઈ જવાબ નહોતો. ચારેય માથું નવાવીને ઊભા હતા અને તેમની ખામોશી જ તેમનો સૌથી મોટો અપરાધ બયાન કરી રહી હતી. ઘરના આંગણામાં એક ભારે સન્નાટો પથરાઈ ગયો, જેમાં ફક્ત અંજલિના મજબૂત શબ્દો ગુંજી રહ્યા હતા. આ શોર અને આ અવાજો સાંભળીને ધીમે ધીમે મોહલ્લાના લોકો પણ ત્યાં ભેગા થવા લાગ્યા. શાંતિ ચાચી ભીડને ચીરીને આગળ વધ્યા અને તેમણે બધાની સામે દિવસ યાદ અપાવ્યો જ્યારે આજ બુજુર્ગ મા બાપને તેમના પોતાના દીકરાઓએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. પછી એક એક કરીને કેટલાક પડોશીઓ આગળ આવ્યા અને તેમણે પણ સચ્ચાઈ બયાન કરી. કોઈકે બતાવ્યું કે એ દિવસે આ બંને બુજુર્ગ કેટલાય કલાકો સુધી શહેરના બગીચાની એક બેન્ચ પર બેસેલા રહ્યા હતા. કોઈકે કહ્યું કે તેઓ ભૂખ્યા તરસ્યા હતા, છતાં પણ તેમણે કોઈને આગળ હાથ ન ફેલાવ્યો અને કોઈની પાસે મદદ સુધી ન માગી. આ બધું સાંભળીને અંકિત અને રોહિતનું માથું શરમથી વધુ નમી ગયું. પહેલી વાર અંકિત અને રોહિતે અહેસાસ થયો કે તેમણે ફક્ત પોતાના મા બાપનું જ અપમાન નથી કર્યું, પણ એ સંસ્કારોનું પણ અપમાન કર્યું છે જે તેમના મા બાપે તેમને બાળપણથી શીખવ્યા હતા. તેમની પાસે હવે ના કોઈ સફાઈ હતી અને ના કોઈ જૂઠ જેની પાછળ તેઓ છુપાઈ શકે. પૂરા મોહલ્લાની સામે તેમની અસલિયત ખુલીને સામે આવી ચૂકી હતી. ઋતુ અને નેહા પણ હવે નજરો નમાવીને ઊભી હતી, કારણ કે તેમની પાસે પણ કહેવા માટે કંઈ નહોતું બચ્યું. ચારે તરફ પથરાયેલા સન્નાટા વચ્ચે અંજલિએ પોતાના બેગમાંથી એક મોટી ફાઇલ કાઢી. અંજલિએ ધીમે ધીમે ફાઇલમાંથી બધા કાગળો બહાર કાઢ્યા અને એક એક કરીને તેમને બધાની સામે ટેબલ પર મૂકી દીધા. તેની આંખોમાં એક તરફ પોતાના મા બાપ માટે દર્દ હતું તો બીજી તરફ એક દીકરીનું આત્મસન્માન પણ ચમકી રહ્યું હતું. તેણે એક એક દસ્તાવેજ પોતાના બંને ભાઈઓ સામે રાખતા કહ્યું, આજ સુધી આપ બંને એ જ સમજતા રહ્યા કે મા બાપ એકલા છે, બે સારા છે, એટલા માટે આપ તેમનું બધું છીનવી લેશો અને તેઓ કંઈ નહીં કરી શકે. પણ આજે તેમની દીકરી તેમની સાથે ઊભી છે. હું એ આપ લોકોથી બદલો લેવા નથી આવી. હું મારા મા બાપનું એ સન્માન પાછું લેવા આવી છું જેને આપે પોતાના લાલચ નીચે કચડી નાખ્યું હતું. તેને ફાઇલ બંધ કરી સીધી પોતાના બંને ભાઈઓની આંખોમાં જોયું અને બહુ દ્રઢ અવાજમાં કહ્યું, હવે આ વાત સંબંધોની નહીં, કાનૂનની હશે. જે સન્માન આપે છીનવ્યું છે અને હવે હું આ કાનૂનના રસ્તે પાછું લઈને આવીશ. અંજલિનો અવાજ પૂરા આંગણામાં ગુંજી ઉઠ્યો. મહોલ્લામાં ઊભેલા બધા લોકો તેની હિંમત અને તેના આત્મસન્માનને જોઈને દંગ રહી ગયા. અંકિત અને રોહિતની આંખોમાંથી હવે એ ઘમંડ અને આત્મવિશ્વાસ પૂરી રીતે ગાયબ થઈ ચૂક્યો હતો, જે કંઈ મહિનાઓ પહેલાં સુધી તેના ચહેરા પર હતો. તેઓ બંને પૂતળા બનીને ઊભા હતા. કેટલાક જ દિવસોમાં મામલો અદાલતમાં પહોંચી ગયો. વકીલ અભિનવે અદાલતમાં એક એક કરીને બધા પુરાવા રજૂ કર્યા. જમીનના જૂના દસ્તાવેજો, બેંકના રેકર્ડ અને મોહલ્લાના સાક્ષીઓના નિવેદનો.
અભિનવે ખૂબ મજબૂતીથી અદાલત સમક્ષ સાબિત કર્યું કે સોહનલાલજીથી સચ્ચાઈ સંપૂર્ણપણે છુપાવીને છેતરપિંડીથી તે કાગળો પર સહી કરાવવામાં આવી હતી. તેને એ પણ સાબિત કર્યું કે આ પછી તે વૃદ્ધોને માનસિક રીતે સતત પ્રતાડિત કરીને, મેણા મારીને અને અપમાનિત કરીને ઘર છોડવા પર મજબૂર કરાવવામાં આવ્યા હતા. એક પુરાવો એટલો મજબૂત હતો કે તેને ખોટો સાબિત કરવો અશક્ય હતો. ઘણી સુનાવણીઓ પછી આખરે એ દિવસ આવ્યો જ્યારે અદાલતે પોતાનો ચુકાદો સંભળાવવાનો હતો. મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો. હવે ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ. અદાલતમાં સોહનલાલજી, સુશીલા, અંજલિ, નિખિલની સાથે સાથે અંકિત, રોહિત અને તેમની પત્નીઓ પણ હાજર હતી. આખા રૂમમાં એક તણાવભરી શાંતિ છવાયેલી હતી. ન્યાયાધીશે પોતાનો ચુકાદો સંભળાવવાનું કહ્યું કે છેતરપિંડીથી અને સચ્ચાઈ છુપાવીને કરાવવામાં આવેલું સંપત્તિનું આ હસ્તાંતરણ સંપૂર્ણપણે અમાન્ય છે. અદાલતે આદેશ આપ્યો કે તે વારસાગત મકાન અને બચેલી બધી સંપત્તિ ફરીથી સોહનલાલજી અને સુશીલાના નામે કરી દેવામાં આવે. ચુકાદો સાંભળતા જ અદાલતમાં હાજર દરેક વ્યક્તિએ રાહતનો એક ઊંડો શ્વાસ લીધો. અદાલતનો ચુકાદો સાંભળતા જ અંકિત અને રોહિતની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ ચુકાદાએ તેમના અંદરના માણસને ઢંઢોળીને રાખી દીધો હતો. બંને ભાઈઓ ઝડપથી આગળ વધ્યા અને પોતાના માતા પિતાના પગમાં પડી ગયા. રીતુ અને નેહા પણ હાથ જોડીને માથું નમાવીને રડવા લાગી. અંકિતે ધ્રુજતા અને રૂંધાયેલા અવાજે કહ્યું, પિતાજી, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. લાલચે અમને પૂરેપૂરા અંત કરી દીધા હતા. અમે અમારા મા બાપની કિંમત ન સમજી. જો થઈ શકે તો અમને માફ કરી દો, નહીંતર અમે જિંદગી પર પોતાને માફ નહીં કરી શકીએ. રોહિત પણ ધ્રુસકે રડતા પોતાના પિતાના પગને વળગી પડ્યો. સોહનલાલજીએ ક્ષણભર માટે પોતાના બંને પુત્રોને જોયા. તેમના ચહેરા પર ન તો કોઈ ગુસ્સો હતો, ન તો કોઈ નફરત. તેમણે ખૂબ શાંત અને ઊંડા સાદે કહ્યું, બેટા, ભૂલની માફી તો મળી જાય છે, કારણ કે મા બાપનું દિલ ક્યારે પોતાના સંતાનથી લાંબા સમય સુધી નારાજ નથી રહી શકતું. પણ યાદ રાખજો, મા બાપના તૂટેલા વિશ્વાસને ફરીથી જોડવામાં અને તેને ફરીથી જીતવામાં આખી ઉંમર નીકળી જાય છે. આજે હું તમને માફ કરી છું, પણ હું ઈચ્છું છું કે તમે આ દર્દને હંમેશા યાદ રાખો, જેથી તમારા બાળકો ક્યારેય તમારી સાથે આવું ન કરે. તેમની આ વાતે ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની કરી દીધી. અદાલતમાંથી બહાર નીકળતા જ સવાને એવું જ લાગ્યું કે હવે સોહનલાલજી અને સુશીલા ખુશી ખુશી પોતાના એ જ જૂના ઘરમાં પાછા ફરી જશે, જે અદાલતે ફરીથી તેમના નામે કરી લીધું હતું. પણ સોહનલાલજીએ એક એવો નિર્ણય સંભળાવ્યો કે જેને સૌને ચોંકાવી દીધા. તેમણે પોતાની પુત્રી અંજલિ તરફ જોયું અને હળવા સ્મિત સાથે કહ્યું, બેટી, ઘર ફક્ત ઈંટ અને પથ્થરથી નથી બનતું. ઘર તો પોતાનાપણા અને સન્માનથી બને છે. જે ઘરમાં આપણને આટલું અપમાન મળ્યું, હવે આ ઘરમાં પાછા ફરીને રહેવાનું અમારું મન નથી કરતું. તે મકાન હવે ભલે અમારું હોય, પણ તેની દિવાલોમાં વસેલી કડવી યાદો આપણને ક્ષણે ક્ષણે સાલશે. પોતાના પિતાની આ વાત સાંભળીને અંજલિના મનમાં એક વિચાર આવ્યો. તે સીધી તે હોટલના માલિક શિવકુમારને મળવા પહોંચી. તેના મુશ્કેલીના દિવસોમાં તેના મા બાપને સહારો આપ્યો હતો. અંજલિએ શિવકુમારને ખૂબ જ નમ્રતાથી કહ્યું, ભાઈ, તમે મારા મા બાપને એ સમયે સહારો આપ્યો જ્યારે એમનું કોઈ પોતાનું નહોતું. હું તમારો આ ઉપકાર ક્યારે નહીં ભૂલી શકું. હું તમારી પાસેથી આ હોટલ ખરીદવા માંગુ છું, જે જગ્યાએ મારા મા બાપ પોતાના સન્માનને બચાવવા માટે મજૂરી કરી. હવે એ જ જગ્યાએ હું તેમને પૂરા સન્માન સાથે બેસાડવા માંગુ છું. શિવકુમાર અંજલિની આ ભાવનાથી ખૂબ પ્રભાવિત થયો અને તેને ખુશી ખુશી આ હોટલ અંજલિને સોંપી દીધી. કેટલાક જ દિવસોમાં તે નાની હોટલનું આખું ચિત્ર બદલાઈ ગયું. તેનું સમારકામ કરાવવામાં આવ્યું, તેને સાફ સુથરું અને સુંદર બનાવવામાં આવ્યું અને તેની બહાર એક નવું બોર્ડ લગાવવામાં આવ્યું. તે બોર્ડ પર મોટા અને સોનેરી અક્ષરોમાં લખેલું હતું, સુશીલા સોહનલાલ સન્માન સદન. હવે ફક્ત એક હોટલ નહોતી રહી ગઈ, બલકે એક એવી જગ્યા બનવા જઈ રહી હતી જ્યાં દરેક વડીલની સન્માન અને પોતાનો મળવાનો હતો. જે જગ્યાએ ક્યારેક સુશીલા ભોયતળિયાએ પોતાના માર્યા હતા, એ સોહનલાલજીએ રાશનના કોથળા ઉચક્યા હતા, હવે એ જ જગ્યા તેમના સન્માનનું પ્રતીક બનવાની હતી. ઉદ્ઘાટનના દિવસે આખા શહેરમાં લોકો ત્યાં પહોંચ્યા. મોહલ્લાવાળા, સગા સંબંધીઓએ, તમામ લોકો જેમણે આખી વાર્તાને નજીકથી જોઈ હતી, સૌ ત્યાં હાજર હતા. અંજલિએ સૌથી પહેલાં પોતાની માં સુશીલા અને પિતા સોહનલાલજી પાસે ભવનની રિબન કપાવી. પછી તેને બંનેને સન્માન સાથે માલિકની ખુરશી પર બેસાડ્યા. તેને પોતાના મા બાપના ચરણ સ્પર્શ કરીને ઉદ્ધટ અવાજે કહ્યું, જે જગ્યાએ તમે ક્યારેય મજબૂરીમાં મજૂરી કરી હતી, આજે એ જ જગ્યાએ તમે બંને પૂરા સન્માન સાથે માલિક બનીને બેસશો. આજથી આ ભવનનો દરવાજો એ તમામ વડીલો માટે હંમેશા ખુલ્લો રહેશે, જેમને તેમના પોતાના લોકોએ એકલા છોડી દીધા છે. અંજલિ આગળ કહ્યું, અહીં કોઈ વડીલ નોકર બનીને નહીં રહે, પણ દરેક વડીલ આ પરિવારનો સભ્ય બનીને રહેશે. અહીં આવનાર કોઈ પણ વડીલ ક્યારેય ભૂખ્યો નહીં પાછો ફરે અને ક્યારેય એકલતા અનુભવશે નહીં. આ સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. શિવકુમાર પણ ખૂબ ભાવુક થઈ ઉઠ્યો
અને તેને અંજલિના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટી, આજે તે ફક્ત તારા મા બાપનું જ નહીં પણ દુનિયાના દરેક મા બાપનું સન્માન પાછું અપાવ્યું છે, જેમને તેમના પોતાના લોકોએ તરછોડી દીધા હતા. તારા જેવી દીકરી દરેક ઘરને નસીબ થાય. સમય વીતવા લાગ્યો અને ધીરે ધીરે સુશીલા, સોહનલાલ સન્માન સદન આખા લખનૌમાં એક મિસાલ બની ગયું. અહીં આવનારા દરેક વડીલનો દિલથી આદર કરવામાં આવતો. સોહનલાલજી દરરોજ સવારે બધા વડીલો સાથે બેસીને ચા પીતા, તેમના સુખ દુઃખની વાતો સાંભળતા અને તેમને જીવવાની હિંમત આપતા. જે વડીલોને તેમના પરિવારે તરછોડી દીધા હતા, તેમને એક નવો પરિવાર મળી ગયો હતો. સુશીલા પોતાના હાથે બધા માટે ખાવાનું બનાવડાવતી અને દરેક આવનારને પોતાના પરિવારનો સભ્ય સમજીને તેની સંભાળ રાખતી. આ સદનમાં હવે હસી ખુશીનો ગુંજ સંભળાવા લાગ્યો હતો. ધીરે ધીરે આ સન્માન સદનની ચર્ચા દૂર દૂર સુધી ફેલાવા લાગી. કેટલાક એવા પુત્રો જેમણે ક્યારેક પોતાના મા બાપને તરછોડી દીધા હતા, વાર્તા સાંભળીને પોતાના કૃત્ય પર શરમાયા. કેટલાક લોકો પોતાના વડીલ માતા પિતાને પાછા પોતાના ઘરે લઈ જવા માટે આ સદનમાં આવ્યા, તો કેટલાકે રડતા રડતા પોતાની ભૂલની માફી માગી. આ રીતે કેટલાય વિખરાતા પરિવાર ફરીથી જોડાઈ ગયા અને કેટલાય ઘર તૂટતા બચી ગયા. આ સદન હવે ફક્ત વડીલોને સાર જ નહોતું આપી રહ્યું, પરંતુ લોકોને પોતાના મા બાપની કિંમત પણ સમજાવી રહ્યું હતું. અંજલિનું આ નાનું એવું કદમ હવે એક મોટી મિસાલ બની ચૂક્યું હતું. અંજલિને કેટલી શાળાઓ અને સામાજિક સંસ્થાઓમાં બોલાવીને સન્માનિત કરવામાં આવવા લાગી. પણ દરેક મંચ પર, દરેક સન્માન સમારોહમાં તે બસ એક જ વાત કહેતી, જો એક દીકરી પોતાના મા બાપનું સન્માન ન બચાવી શકે તો તેની દુનિયાની તમામ સફળતાઓ અસંપૂર્ણ છે. આપણા મા બાપ આપણા માટે પોતાની આખી જિંદગી લગાવી દે છે અને બદલામાં તેઓ આપણી પાસે ફક્ત થોડો પ્રેમ અને સન્માન માંગે છે. જો આપણે તેમને આ પણ ના આપી શકીએ તો આપણે માણસ કહેવડાવવાને લાયક નથી. તેની આ વાત સાંભળીને દર વખતે લોકોની આંખો ભરાઈ આવતી અને તાલીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠતો. બીજી તરફ અંકિત અને રોહિત હવે પૂરેપૂરા બદલાઈ ચૂક્યા હતા. તેમના અંદરનો લાલચ અને અહંકાર હવે પશ્ચાતાપમાં બદલાઈ ચૂક્યો હતો. તે બંને હવે રોજ સવારે સન્માન સદન પહોંચતા અને સૌથી પહેલાં પોતાના મા બાપના ચરણ સ્પર્શ કરતા. પછી આખો દિવસ તેઓ ત્યાં વડીલોની સેવામાં લાગેલા રહેતા. કોઈને દવા આપતા, કોઈને જમાડતા, તો કોઈની સાથે બેસીને કલાકો સુધી વાતો કરતા. તેમને પોતાની કમાણીનો એક મોટો હિસ્સો આ સન્માન સદન અને વડીલોની સંભાળ માટે સમર્પિત કરી દીધો. હવે તેઓ સારી રીતે સમજી ચૂક્યા હતા કે દુનિયાની કોઈ પણ સંપત્તિથી મોટું ધન મા બાપના આશીર્વાદ હોય છે. રીતુ અને નેહા પણ હવે પૂરેપૂરી બદલાઈ ગઈ હતી. જે વડીલોને તેમને ક્યારેક બોજ માન્યા હતા, હવે તેઓ એમની જ સેવામાં પોતાનો સુકૂન શોધતી હતી. તે બંને સુશીલા સાથે રસોડામાં મદદ કરાવતી અને તેમની પાસેથી ભાતની વાનગીઓ બનાવતા શીખતી. સુશીલાએ પણ મોટા દિલને તેમને માફ કરી દીધી હતી અને તેમને ફરીથી દીકરીઓની જેમ અપનાવી લીધી હતી. ધીરે ધીરે સોહનલાલજીનો પોતાના પુત્રો અને પુત્રવધુઓ પરથી ઉઠી ગયેલો વિશ્વાસ પણ ફરીથી જોડાવા લાગ્યો, કારણ કે તેમણે પહેલીવાર પોતાના બાળકોની આંખોમાં સાચો પસ્તાવો અને સેવાની ભાવના જોઈ હતી. આ જોઈને તેમનું પિતૃ હૃદય સંતુષ્ટિ ભરાઈ ઉઠ્યું. કેટલાય મહિનાઓ પછી અંજલિના પાછા વિદેશ લોટવાનો સમય આવી ગયો. સન્માન સદનના આંગણામાં બધા લોકો ભેગા થયા હતા અને માહોલ ભાવુક થઈ ગયો હતો. સુશીલા વારંવાર પોતાની દીકરીને ભેટીને રડી પડતી, માનો તેને જવા જ ન દેવા માંગતી હોય. અંજલિએ પોતાની માની આંખોમાંથી આંસુ લૂછતા ખૂબ પ્રેમથી કહ્યું, માં, હવે આપણા વચ્ચે ફક્ત દેશોનું અંતર હશે, દિલનું નહીં. હું દરરોજ તમારી સાથે વાત કરીશ અને જ્યારે પણ મોકો મળશે દોડીને આવી જઈશ. અને હવે તમે એકલા નથી, તમારી પાસે આખો પરિવાર છે. આ બધા વડીલો છે અને તમારા પોતાના પુત્ર વધુઓ પણ છે. હવે તમારી સેવામાં કોઈ કમી નહીં છોડે. નિખિલે પણ આગળ વધીને સોહનલાલજીના ચરણ સ્પર્શ કર્યા અને ભરેલા મને કહ્યું, પિતાજી, આજેથી તમે બંને ફક્ત અંજલિના જ નહીં પણ મારા પણ માતા પિતા છો. જ્યારે પણ તમને કોઈ વસ્તુની જરૂર હોય, બસ એકવાર યાદ કરી લેજો, હું દુનિયાના કોઈ પણ ખૂણેથી દોડતો આવી જઈશ. ત્યારે જ નાની અનુષ્કા દોડીને સોહનલાલજીના ખોળામાં ચડી ગઈ અને પોતાના અબૂધ અવાજે બોલી, નાનાજી, હું મોટી થઈને બિલકુલ મારી મમ્મી જેવી દીકરી બનીશ. તમારું તથા નાનીનું હંમેશા ધ્યાન રાખીશ. પોતાની નાની ભાણીના નિખાલસ શબ્દો સાંભળીને સોહનલાલજીની આંખોમાંથી ખુશીના આંસુ ઝલકાઈ પડ્યા અને તેમણે તેના પોતાના છાતીએ લગાવી લીધી. જતાં જતાં અંજલિએ પોતાના બંને ભાઈઓ તરફ જોયું. અંકિત અને રોહિત બંને હાથ જોડી માથું નમાવીને ઊભા હતા. અંજલિ તેમની પાસે ગઈ, તેને ખૂબ પ્રેમથી તેમના ખભા પર હાથ મૂક્યો. તેને કહ્યું, ભાઈ, આજે હું તમને કોઈ સજા આપીને નથી જઈ રહી, પરંતુ એક ખૂબ મોટી જવાબદારી સોંપીને જઈ રહી છું. જે સન્માન તમે એકવાર ખોઈ દીધું હતું, હવે આખી જિંદગી તેની રક્ષા કરજો. આપણા મા બાપની સેવા કરજો અને તેમને ક્યારેય કોઈ વસ્તુની કમી અનુભવવા ન દેતા.
આજ તમારા પશ્ચાતાપનું સૌથી મોટું પ્રમાણ હશે. બંને ભાઈઓએ ભીની આંખોથી પોતાની બહેનોનું આ વચન આપ્યું કે તેઓ હવે ક્યારેય પોતાના મા બાપનું દિલ નહીં દુભાવે. આ દિવસ પછી સુશીલા, સોહનલાલ સન્માન સદન ફક્ત એક ભવન ન રહ્યું, બલ્કિ આખા શહેર માટે સન્માન, સંસ્કાર અને પરિવારનું એક જીવતું જાગતું પ્રતીક બની ગયું. દૂર દૂરથી લોકો ત્યાં ફક્ત જમવા નહીં પણ સોહનલાલજી અને સુશીલાના આશીર્વાદ લેવા આવવા લાગ્યા. જે હાથોએ ક્યારેક મજબૂરીમાં એક હોટલનું બોતલિયું સાફ કર્યું હતું, હવે એ જ હાથોમાં સન્માનની માળાઓ હતી. જે આંખોમાં ક્યારેક પોતાના લોકો માટે દર્દના આંસુ હતા, હવે એ જ આંખોમાં સંતોષ અને ગર્વની ચમક હતી. તે દંપતીની ધીરજ, સ્વાભિમાન અને ભલાઈની જીત હતી. અંજલિ જ્યારે પણ વિદેશથી પાછી ફરતી તો સૌથી પહેલાં એ જ સન્માન સદનમાં પહોંચતી અને પોતાના મા બાપના ચરણ સ્પર્શ કરતી. સોહનલાલજીના દર વખતે મુસ્કુરાઈને તેને આશીર્વાદ આપતા અને કહેતા, દરેક ઘરમાં અંજલિ જેવી દીકરી હોય અને દરેક પુત્રને સમય રહેતા સમજાઈ જાય કે મા બાપનું સન્માન જ જીવનની સૌથી મોટી મૂડી હોય છે. એમની આ વાત સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિનું શિર આપોઆપ શ્રદ્ધાથી નમી જતું, કારણ કે તે પરિવારની વાર્તા હવે ફક્ત એક પરિવારની વાર્તા નહોતી રહી ગઈ, બલકે દરેક પુત્ર વધુ અને દરેક દીકરી માટે જિંદગીભર યાદ રાખવા જેવી એક મિસાલ બની ચૂકી હતી. સમયની સાથે સોહનલાલજી અને સુશીલાએ પોતાની બાકીની જિંદગી ખૂબ સુકૂન અને સન્માન સાથે વિતાવી. તેમને હવે ન તો કોઈ મેણાનો ડર હતો, ન તો કોઈ અપમાનનો. તેમની આસપાસ હવે એક મોટો પરિવાર હતો જે તેમને દિલથી ચાહતો હતો. સન્માન સદનમાં દરરોજ નવા વડીલો આવતા અને અહીં આવીને તેઓ પોતાનું ખોવાયેલું પોતાનો ફરીથી મેળવી લેતા. સોહનલાલજી અને સુશીલા બધા માટે એક છાંયડા સમાન હતા, જેની નીચે બેસીને દરેક ભાગી પડેલો માણસ ફરીથી હસતા શીખી જતો. આ રીતે એક તૂટેલી વાર્તા એક સુંદર મિસાલમાં બદલાઈ ગઈ. મિત્રો, આ વાર્તા પરથી આપણને એ સૌથી મોટી શીખ મળે છે કે મા બાપનું સન્માન અને તેમનો સાથ દુનિયાની કોઈ પણ દોલત કરતાં ક્યાંય વધારે મોટો હોય છે. જે સંતાન પોતાના સ્વાર્થ અને લાલચ માટે પોતાના મા બાપનું દિલ તોડી દે છે, તે જિંદગીમાં ક્યારેય સાચી ખુશી અને સુકૂન નથી મેળવી શકતી. વળી જે સંતાન પોતાના માતા પિતાનું સન્માન બચાવવા માટે દરેક મુશ્કેલી માટે મક્કમતાથી ઊભી રહી જાય છે, તે જ સમાજમાં સૌથી મોટી મિસાલ બને છે. હવે તમે બતાવો, જો તમે અંજલિની જગ્યાએ હોત તો શું તમે તમારા બંને ભાઈઓને આટલી સરળતાથી માફ કરી દેત? અને જો તમે સોહનલાલજીની જગ્યાએ હોત તો શું તમે આવા પુત્રોને બીજી તક આપત? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તેને પોતાના પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી આ સંદેશ વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે. આવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા. ફરી મળીશું આગામી વિડીયોમાં એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી પોતાના મા બાપનું ધ્યાન રાખજો અને તેમને હંમેશા ખુશ રાખજો. જય હિન્દ. અને મિત્રો, આ કહાનીને તમારા મિત્રો, બહેનપણીઓ બધાને ગ્રુપોમાં, વોટ્સઅપમાં બધે શેર કરી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, બધાને મોકલી દો અને કોમેન્ટમાં તમારા મિત્રો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. તમારા દીકરા માટે જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ધન્યવાદ.